સ્વામિનારાયણાય નમઃ. मैं निरख्या मैं निरख्या मैं निरख्या मैं निरख्या सहजानंद धन्य આજની ઘડી. આજની ઘડી રે ધન્ય આજની ઘડી આજની ઘડી રે ધન્ય આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી આજની ઘડી રે ધન્ય આજની ઘડી. કામ ક્રોધ લોભ વિષય નાશકે નડી માવજીની મૂર્તિ મારા માવજીની મૂર્તિ મારા હૃદયમાં ખડે સમર્થ મૂર્તિ સુખ ભરી ધરી ના દર્શે કોઈ સર્વોપરી છે શ્રી હરિ સહજાનંદ પ્રભુ સોય હરિજન સાચારે જે ઉર્માહી મત રાખે હરિજન સાચારે જે ઉર્માહી મત રાખે વિપતે વરતી રે
કે દીન વચન નવ ભાખે. જગનું સુખ દુઃખ રે, જગનું સુખ દુઃખ રે, માયક મિથ્યા કરી જાણે. તન ધન જાતા રે, અંતર શોક ન આણે. જે ઉર્મા હિંમત રાખે, હરિજન સાચા રે. જે ઉર્મા હિંમત રાખે, હરિને સમરે રે, હરિને સમરે રે. નિત્ય અહોનિશ ઉમંગ ભર્યા રે. સર્વે તજીને રે, સર્વે તજીને રે. એક નટનાગર વાલા કર્યા. જે ઉર્મા હિંમત રાખે, બ્રહ્માનંદ કહે રે. એવા હરિજનની બલિહારી. બ્રહ્માનંદ કહે રે, એવા હરિજનની બલિહારી. મસ્તક જાતા રે, મસ્તક જાતા રે. નવ મેલે ટેક વિચારી. જે ઉર્મા હિંમત રાખે, હરિજન સાચા રે. જે ઉર્મા હિંમત રાખે, જે ઉર્મા હિંમત રાખે. જે ઉર્મા હિંમત રાખે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. બ્રહ્માનંદ સ્વામીનો આ પદ છે. નંદ સંતોની જુદી જુદી કેરેક્ટરિસ્ટિક્સ હોય, જુદી જુદી ફ્લેવર હોય. બ્રહ્માનંદ સ્વામીના પદમાં શૂરવીરતાની વાત આવે. એ ચારણ હતા પોતે. એવું કહેવાય છે કે ચારણ જે હોય કા સમરાંગણમાં શોભે, યુદ્ધનું મેદાન, બેટલ ફિલ્ડ, કા રાજ દરબારમાં શોભે, આ બે જની જગ્યા. એમ બ્રહ્માનંદ સ્વામી એમણે એવા પદોની રચના કરી જેમાં આપણી ઇન્ટરનલ વોર હોય, પ્રકૃતિ સાથેની લડાઈ, ઇન્દ્રિયો સાથેની લડાઈ, સ્વભાવ સાથેની લડાઈ, એ બ્રહ્માનંદ સ્વામીના પદમાં શીખવા મળે. પછી રાજ દરબાર એટલે ભગવાનના ધામમાં તમને પહોંચાડે એવી એની કળા, એવી એની કલમ. એના જે પદો લખ્યા એમણે એ તમને પરમાત્માની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવનાર પદ. આ પદની અંદર સ્વામીએ સાચા હરિભક્તની ડેફિનેશન બતાડી. હરિજન સાચા રે એટલે અમુક કેઝ્યુઅલ હોય ને પાછા, સાચા કીધા એટલે કેઝ્યુઅલ હરિભક્ત હોય પાછા. આપણા
જીવનમાં આપણે અભ્યાસ કરીએ તો મેક્સિમમ ગળું સત્સંગી, એટલે કંઠી પહેરવાની, કપાળમાં ડિસ્કાઉન્ટ આવી જાય, પાછો તિલક ચાલો બહુ ઓછા કરે, એનાથી આગળ જાય તો આખું જે આપણું શરીર, એમાં સત્સંગી કોણ? સત્સંગી બોલે આપણે સત્સંગી, પણ સત્સંગી એક ટાઇટલ થયું, પણ આપણું જે હ્યુમન ફોર્મ છે, બોડી, આપણું શરીર, એમાં તમે કોને સત્સંગી કીધા? ગળા સિવાય કોઈ નહીં. આપણે કંઠી બાંધી પછી બધામાં લિબર્ટી, કોઈ પણ ભગવાનના વચન પાળવામાં લિબર્ટી, ફાસ્ટ ફોરવર્ડ. પણ જેની ઇન્દ્રિયો, જેનું અંતકરણ, જેનો પ્રાણ, જેનો આત્મા સ્વામિનારાયણ ભગવાનનો યોગ કરે, એ સત્સંગી કહેવાય. સત્સંગીની સાચી ડેફિનેશન એ કહેવાય. એમાં બહુ ડિસેક્શન નથી કરવા આપણે, પણ આ જે પદ જે છે એની અંદર જે વાત લખી સ્વામીએ કે હરિજન સાચા રે, સાચો હરિભક્ત હોય એ કેવો હોય? જે ઉરમાં હિંમત રાખે. ઉરની અંદર વાત કરી. આપણે ગુજરાતી પ્રારંભે સુરા એમ કે છે, ચલવા દો, લગાવો લગાવો એમ કે, પછી કશી જાય મારો. એ ઉરની અંદર તમારું જે ઉર, એમાં તમારી પેલી સ્ટ્રેન્થ હોવી જોઈએ, એમાં સુરવીરતા હોવી જોઈએ. કે સાચો હરિભગત કોણ કહેવાય? તો કે જેના ઉરની અંદર હિંમત હોય. આપણે સમાજની અંદર જોઈએ, વ્યવહારની અંદર જોઈએ, બધા ફિલ્ડની અંદર હિંમત તો બતાવે જ બધા, ગમે થઈ જાય, પણ લગ્ન ખરેખર કરવું છે એ બધે બતાવે, પણ ગમે એ થાય, ડુ ઓર ડાય, પણ ભગવાનના ધામમાં જવું એવું ના બોલે. બીજે બધે આપણે હિંમત બતાડીએ, પણ સાચા હરિભગત તો હોય એના ઉરની અંદર એક હિંમત રહે. હિંમત કઈ? તો જેમ સુરવીર યોદ્ધો હોય એ યુદ્ધમાં લડવા જાય તો સામે ગમે એવા શત્રુ આવે એને મહાત કરતો 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 એ આગળ જતો રહે. એનું જે ડેસ્ટિનેશન હોય, એનો જે ગોલ હોય, એને અચીવ કરીને રહે, એ વોરિયર કહેવાય. એટલે આપણે ભગવાનને ભજવાનો જે માર્ગ એ સુરવીરતાનો માર્ગ છે. એ સુરવીરતાનો માર્ગ. સુરવીર શું અધિક હૈ સાધુ કો સંગ્રામ, મુક્ત કહે મનસુ લરન કોવ કરત ન હામ. એટલે સુરવીરનો સંગ્રામ કેવો છે? સાધુનો સંગ્રામ એ સુરવીરથી અધિક કહેવાય. કે છે મનની સાથે લડાઈ કરવા કોઈ તૈયાર ના થાય, ત્યાં બધા નાદારી નોંધાવે. મનનો પ્રદેશ આવે, બધા દાવ ડિક્લેર જ કરે. કેમ કે મનનું યુદ્ધ એ બહુ ડિફિકલ્ટ કહેવાય, એ બહુ ટ્રિકી હોય. તો એ જે ઉરમાં હિંમત રાખે. હવે હરિજનની વ્યાખ્યા, હરિજન શબ્દ આવ્યો તો મુક્તાનંદ સ્વામીએ હરિજન કો અંગ એ શબ્દનું લખ્યા ને એના બધા વિભાગ કર્યા. એમાં લખે છે કે હરિજન સો હરિ કો ભજે, ત્યાગત વિષય વિકાર, હરિજન તાકુ જાનીએ, ધર્મ ન લોપત લેશ. પહેલી ડેફિનેશન આવી. કઈ? તો કે જે ભગવાનનું ભજન કરે એ હરિજન કહેવાય. હવે આમાં વર્ણ ના આવે, આશ્રમ ના આવે. હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય છું, હું શુદ્ર, આ ચાર વસ્તુ આમાં ના આવે, આ કેટેગરી આમાં ના આવે. ભગવાનનું ભજન જે કરે એ ભગવાનનો ભક્ત કહેવાય. હવે એ બ્રહ્માનંદ સ્વામી કીધું, રામ ભજે સો રામ હી પ્યારા, राम ही प्यारा, जाका चित लाग्या हरि चरने, सो सब में उत्तम तत्व सारा, राम भजे सो राम ही प्यारा, राम ही प्यारा, भक्ति वश
भगवान निरंतर ऐसे कहे निगम पोकारा। ब्रह्मानंद चौगान परी है, ब्रह्मानंद चौगान परी है, जो मारत ताकी तलवारा। राम भजे सो राम ही प्यारा, राम ही प्यारा। राम भजे सो राम ही प्यारा। आ ब्रह्मानंद स्वामी नु आपण जाका चित्त लाग्या हरिचरणे सो सब में उत्तम तत्व सारा। जेनु चित्त भगवान ना चरणे लागी गयो ए उत्तम में उत्तम तत्व है। भक्ति वश भगवान निरंतर ऐसे कहे निगम पोकारा। भगवान भक्ति ने वश थाय। ए निगम ने आगम ना शास्त्रों में जो तो भगवान भक्ति ने वश थईने रहे, भक्त ने वश थईने रहे। भक्ति वश भगवान निरंतर ऐसे कहे निगम पोकारा। ब्रह्मानंद चौगान परी है, जो मारे ताकी तलवार। जो आई तलवार ब्रह्मानंद स्वामी से जो ले भक्ति नो क्राइटेरिया बतायो। एमा जे अहींया लखे छे मुक्तानंद स्वामी, हरिजन सो हरि को भजे, राम भजे सो राम ही प्यारा। हवे ए आखी वात जे छे आगळ जईने बधे लाइन मिक्स थई जाय। नंद संतोना जे पद एनो कोर प्रिंसिपल एक ज आवे एनी अंदर। त्यागत विषय विकार भजवू होय, भगवान नु भजन करवू होय तो कंईक छोड़वू पड़े। आखू ब्रह्मांड गिव एंड टेक पर ज चाले छे ने तारे। एक गिव अने बीजू टेक, गिव एंड टेक। गिव एंड टेक में ज्यां शॉर्ट सर्किट थाय त्यां कंईक लोचो थाय। व्यवहार में ए ज छे ने, मारा छोकराने आटला आल्या था ने एना छोकराने मैं आटला आप्या था एम। એટલે गिव एंड टेक में कई प्रॉब्लम आयो એટલે બીજી વારથી બધું બદલાઈ જાય ઇક્વેશન। એમ ભગવાન જે છે એને આપણે ભજવા હોય તો ત્યાગત વિષય વિકાર पंच विषय जे छे एनो त्याग करीने परमेश्वर संबंधी पंच विषय ज्यारे करो तो तमने परमात्माना आकारनी अंदर प्रीति थाय, नहीं तो प्रीति थाय नहीं। हरिजन ताकू जानिए धर्म न लोपत लेश। आपणो जे सत्संग जे छे एमां 4 एलिमेंट मूक्या, धर्म, ज्ञान, वैराग्य ने भक्ति। आ 4 साथे चालवू जोईए। नर्यो धर्म पाड़े तोय ना मेळ पड़े, नर्यो भजन करे तोय ना मेळ पड़े, नर्यो ज्ञान पण ना चाले ने नर्यो वैराग्य पण चाले नहीं। 4 नु फ्यूजन करवू पड़े। 4 वस्तु एक साथे जोईए तो जे भगवान नो भक्त होय एनी कैरेक्टर कई तो के धर्म न लोपत लेश। ये भगवान नो धर्म कहता धर्म सूतना वचन, भगवान ना जे वचन छे ये धर्म कहवाय। तो अर्जुने युद्धना संग्राम में श्री कृष्ण परमात्मा साथे ज्यारे गया तो वच्चे रथ उभो राख्यो भगवान श्री कृष्णए ने अर्जुन ने सर्वे करवानुं कीधुं। जोई ल्या कई बाजू कोण कोण छे એટલે બધાને જોયા તો પિતામહ ભીષ્મ હતા, દ્રોણાચાર્ય હતા, એના કાકાના છોકરા હતા। એટલે અર્જુનના પગ ઢીલા થઈ ગયા કારણ જેના ખોળામાં હું ઉછર્યો એની સામે કેવી રીતે હું બાણ મારું, જેને મને વિદ્યા ભણાવી દ્રોણાચાર્ય એની સામે કેવી રીતે હું લડું। આમ કરીને ફંબલ થયા અર્જુન। ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ अहम त्वाम सर्व पापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। हे अर्जुन सर्व धर्मान तारा बधा धर्म ने मूकी दे। अत्यारे हूँ जे कहूं छुं एम कर। धर्म सूतना वचन आयु कि नहीं? ये आ बधाए जे अत्यारे तारी सामे उभा ये भले तारा नातीला होय, तारा सगा होय, तारा गुरु होय, वॉटेवर, पण एणे अधर्मनो पक्ष लीधो छे એટલે અત્યારે એની ચર્ચામાં પડાય એવું નથી। આ ધર્મ ને અધર્મ નું યુદ્ધ છે। શ્રી કૃષ્ણ ભગવાને બધા ધર્મ ને છોડ અને હું જે કહું એ પ્રમાણે કર, તને સહેજે પાપ કોઈ જગ્યાએ લાગવા દેશે નહીં। એ ધર્મ કહેવાય। એટલે પરમાત્માના જે વચન એને જે આપણે ફોલો કરીએ એ ધર્મ કહેવાય। તો ઉપલેટા ગામ છે ત્યાં વેરાભાઈ થઈ ગયા, વેરાભાઈ ઉપલેટાના। એ બહુ જ
પેલા માણસ હતા એ બહારવટિયા, એનું નામ લેતા બધા બીએ, એવું એની ધાક હતી. લૂંટફાટ કરે અને બધી રોબરીને એની અંદર જ એનું જીવન અને પસાર થતું. પરંતુ ભગવાનના સંતો એને કીર્તન ગાતા સાંભળ્યા અને પછી એને ત્યાં આકર્ષણ થયું અને પછી એમણે ભગવાનના વર્તમાન ધરાયા અને સ્વામિનારાયણ ભગવાનના વર્તમાન ધરાયા. પછી એ વર્તમાન જે છે એમાં દારૂ, માટી, ચોરી, અવેરી એ બધા વર્તમાન છે આપણા. એ ફંડામેન્ટલ આપણા એ છે પંચ વર્તમાન. એમાં ચોરીનું વર્તમાન આવે કે ધણીની આજ્ઞા સિવાય કાષ્ટ, પુષ્પ એ ભગવાનને અર્થે પણ લેવું નહીં એમ કીધું. ભગવાનને ચઢાવવા માટે લાવો આ ગુલાબ સારું છે અને આ બાગીચામાંથી તોડી આવું તો એ ચોરી છે, તોડવાની ભગવાન ના પાડે છે. ભલે તું હાર બનાવવા લેતો હોય કે ગમે, પણ તારી માલિકીનું નથી, એ ચોરીનું કર્મ કહેવાય. તો એ જે વેરાભાઈ જે હતા એ ગઢપુર જતા હતા, તો વચ્ચે એક તળાવ આવ્યું હશે એટલે ત્યાં સવાર થયું એટલે સ્નાન કર્યું એણે. એટલે સ્નાન કરવું હતું એટલે પહેલાં બધી ક્રિયા કરવી પડે એટલે દાંતણ કરવાનું થયું. એટલે દાંતણ કરવાનું આવે તે ઘડે ક્યાં કોલગેટ હતું પેલો, તો એ કોકના ખેતરમાંથી બાવળનું દાંતણ એ કાપી લાયા. પછી એણે બાવળનું દાંતણ કાપ્યું અને દાંતણ કર્યું, પછી પૂજા કરી. પૂજા કર્યા પછી એને એક સંકલ્પ થયો કે આ મેં જે દાંતણ કર્યું, બાવળ તો મેં કોકના ખેતરમાંથી કાપી લાવ્યો, એ તો મારે ચોરનું કર્મ કહેવાય કે. એટલે પછી એક વખતનો એ બહારવટિયા કહેવાય, પણ એણે કે નહીં મારે આ પ્રાયશ્ચિત કરવું પડે કે કોઈની આજ્ઞા સિવાય ધણીને પૂછ્યા વગર હું લાવ્યો. એટલે એણે ઇન્ક્વાયરી કરી કે આ ખેતર કોનું, તો કોકે એનું બતાવ્યું કે આ ફલાણા પટેલનું આ ખેતર છે. એટલે પછી એ જે પટેલ હતા એના ઘેર ગયા એ વેરાભાઈ. હવે એને જોઈને બધા થથરે એવો માણસ છે, પણ વેરાભાઈ જે હતા એ પેલા ખેતરનો જે માલિક એને પગે લાગ્યા એ. એટલે ભાઈ પણ તમે શા માટે પગે લાગો? કે મારી એક ભૂલ થઈ ગઈ છે. તો કે શું ભૂલ થઈ ગઈ? કે તમારા ખેતરમાંથી તમને પૂછ્યા વગર મેં બાવળનું દાંતણ એ લીધું. હવે કે એમાં શું મોટી ધાડ મારી કહે છે કે એમાં એ કઈ મોટી વસ્તુ હતી? તો કે ના, મારા ઈષ્ટદેવની આજ્ઞા છે કે ધણીની આજ્ઞા સિવાય કોઈ પણ વસ્તુ લેવી નહીં. એટલે એમ કે એ પછી એણે પૂછ્યું કે તમારી અંદર, તમે તો આવા બહારવટિયા કહેવાય, પણ તમારી અંદર આ ટ્રાન્સફોર્મેશન કેમનું થયું? તો કે સ્વામિનારાયણ ભગવાનના મેં વર્તમાન ધારણ કર્યા, એ વખતથી હું એના એક એક વર્તમાનને અણી શુદ્ધ પાલન કરું છું. એટલે એમ કે એ ભગવાનનો ભક્ત, એની કેરેક્ટર કઈ? તો કે ભગવાનનું નાનું સરખું પણ વચન એ લોપે નહીં, એ ભગવાનનો ભક્ત કહેવાય. ભગવાનનું વચન એને લોપે એટલે દુઃખ આવે. પ્રભુની આજ્ઞાનો લોપ, એના ઉપર કોપ એમ કે છે કોઈ. આજ્ઞાનો લોપ થાય એટલે કોપ તમારા પર થાય અને થાય. શ્રીજી મહારાજના સમયમાં ધન સંતોનો જે યુગ હતો એ વખતે ભગવાન બધાને આજ્ઞા કરે કે તમે ફલાણા ગામ જાઓ, તમે ફલાણા ગામ જાઓ. બે સંતોને મહારાજે આજ્ઞા કરી કે તમે બ્રહ્માનંદ સ્વામીના ખાણ ગામમાં જાઓ, ત્યાં સત્સંગ કરાવજો. તો કે જીવી મહારાજ તમારી આજ્ઞા. એટલે પછી બે સંતોને મહારાજે આજ્ઞા આપી. પછી એમણે મહારાજે કહ્યું કે તમે લખી લો આ ક્યાં, આ લખી લો આ નામ. તો કે મહારાજ એમાં શું લખવાનું? કે તાંબાની ખાણ હોય, સોનાની ખાણ હોય, કોલસાની ખાણ, બધી ખાણ ને ખાણ જ છે, પણ કે ના લખી લો, ભૂલી જવાય. ના મહારાજ યાદ રહેશે કે પત્યું. એટલે પછી આ તો ચાલ્યા અને થોડીક વારમાં વાઈફાઈ બંધ કરી દીધું ભગવાને. એટલે પેલા જવા નીકળ્યા, પણ ક્યાં જવું છે જ પતી ગયું. એમને જે ડેસ્ટિનેશન બતાવ્યું ગામ, એ ગામનું નામ ગયું. હવે આ તો બહુ મોટો પ્રોબ્લેમ થયો. હવે ગુચાય અને આગળ ચાલે, પણ પેલાને સોલ્યુશન મળે નહીં. કોકે પૂછ્યું કે ભાઈ તમે કેમ ગુચાવશો? કે ભાઈ અમારે રસ્તો ભૂલ્યા છે. તા કે ક્યાં જવું છે? તા કે એ જ ખબર નથી. આપણે બધાને એવું જ છે ને તારે. એવરીબડી ઇઝ રનિંગ આફ્ટર વોટ અને ફોર વોટ આપણે નથી ખબર. બધા દોડે છે ખરા, પણ શેના માટે દોડીએ છીએ, શેની પાછળ દોડે છે આપણે ખબર નથી. તો પછી એ સંતો આગળ ગયા અને કે આ ખરી થઈ કે ભગવાને કીધું હતું કે લખી લેવાનું,
પણ કે આપણે લખ્યું નહીં. એટલે પછી આગળ ગયા તો ગામ આવ્યું. હવે તો સંધ્યાકાળ થઈ ગયો એટલે ભિક્ષા માગી આવ્યા ગામમાંથી, અને ભિક્ષા માગી અને ખીચડી મૂકી. એક વડનું ઝાડ હતું, એના નીચે ચૂલો કર્યો ને એના પર ખીચડી મૂકી. હવે ખીચડી મૂકી તો સળગાયું નીચેથી, અને પછી થોડું કરતાં ખીચડી ચડી અને સહેજ ધુમાડી થઈ. ત્યાં ઉપર ભમર્યું મધ બાજેલું વડને ઉપર ડાળીએ, એટલે ધુમાડો ગયો એટલે પેલું ભમર્યું મધ ઉડ્યું. એટલે હવે મધ તો કોઈને છોડે નહીં. કોઈકના સાક્ષાત્કાર કર્યો ખબર પડે મધ કેવું હોય એ. આપણે ખબર ના પડે મધ કેવું હોય. પછી આ સંતો તો હવે કે હવે તો આવી બની સાલી મધ પાછળ પડ્યું એટલે દોડ્યા સંતો. પછી એક તળાવમાં પડ્યા, તરતા આવડે એટલે ડૂબકી મારી જાય એટલે થોડીક વાર રહે અને પેલી માખો આમ કરીને જતી રહી. પરાણે પેલી માખોથી છૂટા પડ્યા કે છે ખરી થયા છે કે. પછી પાછા ગયા તો જે ખીચડી મૂકેલી ત્યાં કૂતરું લાત મારીને મૂકી દીધી વાલની. પતી ગયું એમાંય ગયું. પછી બેઠા શાંતિથી, અને બેઠા પછી ભગવાને બ્રાહ્મણનો વેશ લીધો. અને પછી એમણે પૂછ્યું કે સંતો તમે ક્યાં ગુચાયા છો કે છે. તો કે છે કે કંઈ કીધા જેવું નથી કે છે કે. તો કે કેમ? તો કે અમારા ઈષ્ટદેવે અમને આજ્ઞા કરી જવાની, એ ગામનું નામ લખવાનું કીધું પણ અમે લખ્યું નહીં કે છે. એટલે આ દશા બેઠી કે છે. તો પણ તમારે ક્યાં જવાનું છે? તો કે એ જ ભૂલી ગયા છે કે છે. તો કે સારું. ભગવાને પછી એને ખીચડી ને ઘી ને બધું કંઈક જમાડ્યું. આ નંદ સંતોએ લખેલો પ્રસંગ છે. પછી ચાલો કે હું બતાવું આ વાતનું હું ભામ્યો છું, પણ કે ક્યાં લઈ જશો કે છે. પણ એ જ ખબર નથી કે અમને. પછી 4-5 ગામ બોલ્યા ભગવાન. પહેલા બ્રાહ્મણનો વેશ લઈને ભગવાન જ આવેલા છે. પછી ભગવાન 4-5 નામ બોલ્યા. આ તો કે ના એ નહીં. પછી કે ખાણ, એ ખાણ કે એ જ કીધું. એ ખાણ ગામ બોલ્યા. પછી એ સંતોને ભગવાન ત્યાં લઈ ગયા. એ આપણા સંપ્રદાયનો આ ઇતિહાસ છે. હવે વચન જે છે, વચન આ નાની જ વસ્તુ છે, લખી લેવાની વાત છે, પણ એ મનાય નહીં. આપણે શિક્ષાપત્રીમાં 212 શ્લોક હોય, ફાસ્ટ ફોરવર્ડ જ હોય. એમાં આપણી 212 શ્લોક હોય ને, આપણે વચન પાડવાની અંદર બહુ જ લેથારજી. એક છોકરો મને ભેગો થયો એક વાર, એટલે તું મૂકો આ ભગવાને આ શિક્ષાપત્રીમાં લખ્યું આ નિયમ પાડું છું. તાકે એક વાત કહું કે બેટો ગ્લેન્ડર હતો. મૂકું કે ને તો કે આપણે ગાડી હોય છે, ગાડી એમાં કે 200 માઇલની સ્પીડ હોય છે ને કે, પણ 200 માઇલની સ્પીડ જવા દે તો એક્સિડન્ટ ના થઈ જાય કે, તો 60 જ ચલાવવી પડે ને કે બધી આજ્ઞા ના પડાય એમ. એટલે હવાય છે પાછા લ્યા. એટલે બહુ અઘરું છે, હિસાબ અઘરો છે. કેમ કે જ્યારે વચન પાડવું એમાં જે સુરવીર હોય એ વચનને પાડી શકે. હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, હરિજન હરિ કે ભજન બિના ખાલી ભરત ન શ્વાસ. હવે તો આપણો મેળ જ ના પડે. ભગવાનના ભજન વગર ખાલી શ્વાસ ના પડે. એ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે પ્રેમાનંદ કહે શું સુખ લેવા પાપિયા પ્રાણ વાસે રહી રે ગયા જોઈ. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા, પાપી પ્રાણ હજુ કેમ ધબકે છે કે. આપણે થાય છે કશું 2 દાડા પૂજા ના કરી હોય તો કશું વાંધો નહીં. આપણે બધું ન્યુરાઇટિસ થઈ ગયો, બધું બેરું થઈ ગયેલું છે. આપણને એની સેન્સિટિવિટી નથી. પણ જેને પરમાત્માનો યોગ હોય, જે પરમાત્માનો સાચો આશ્રિત હોય, એ આનું બધું ક્રોસ વેરિફિકેશન કરે. એટલે બીજી કેરેક્ટર કઈ કે હરિજન હરિ કે ભજન બિના ખાલી ભરત ન શ્વાસ. શ્વાસ અને ઉચ્છ્વાસ એમાં સ્વામિનારાયણનો સંબંધ, મૂર્તિનો સંબંધ એ રે. એ હરિજનની કેરેક્ટર કહેવાય. તો આ તો બહુ મોટું અંગ છે, એમાં બધા અંગમાં જઈશું આપણે ફેલ જ જઈએ. એટલે હરિજન સાચા રે જે ઉરમાં, આ બેઝિક વસ્તુ કીધી મેં. જે હરિજનની વ્યાખ્યા કઈ તો કે એક તો પહેલું કયું તો કે ભગવાનનું ભજન કરે કાયમ, અને વિષય અને વિકાર એને છોડે, અને ધર્મ ન લોપત લેશ. ભગવાનનું નાનું વચન હોય એને પણ એ લોપે નહીં. એ હરિભક્તનું લક્ષણ કહેવાય.
વિપતે વર્તી રે કેદી દીન વચન નવ ભાખે. વિપતે એટલે વિપત્તિ આવે ત્યારે વર્તે એટલે એને તે ઘડી એને કન્ફર્મ કરે બધું, એ બુદ્ધિ ત્યાં ચલાવે. જ્યારે વિપત્તિ આવે ત્યારે એની બુદ્ધિ ડગે નહીં, એમાં વર્તી લે. કેદી દીન વચન નવ ભાખે, પણ એને તાબે ના થાય, સરેન્ડર ના થાય. આપણે ઇઝી ગોઈંગ સરેન્ડર થઈ જઈએ, પણ જેને ભગવાનનો ભક્ત હોય સાચો એ ક્યારેય સરેન્ડર થાય નહીં. એ સમઢિયાળા ગામ થયું, સૌરાષ્ટ્રમાં સમઢિયાળા ગામ છે. ત્યાં એક વીરો ભગત નામના હરિભગત થઈ ગયા. નંદ સંતોએ એને કંઠી બાંધેલી અને હરિભગત થતો, કાયમ ગઢડાની પૂનમ ભરે. એટલે એને એક દિવસે વીરા ભગત જે હતા એ ખેતરેથી પાછા આવતા હતા. એટલે તે ઘડીએ ચોરા બહુ પહેલા એને 14 કહે છે. બધી 14 હોય એ ત્યાં બેઠેલી હોય, એટલે આખા ગામના પોર્ટફોલિયો ત્યાં ખુલે. એક આખી કોન્ફરન્સ ભરાય ગામની અંદર, એ ચોરો કહેવાય. એ ત્યાં આગળ ચોરા પર કોન્ફરન્સ ભરેલી. એટલે કુસંગી લોકો, એટલે વીરો હતો, વીરો ભગત, એ ખેતરેથી પાછો આવતો હતો. તો કે અલ્યા વીરા, તો કે બોલો, તારા સ્વામિનારાયણ તને ફળ્યા કે છે. તો કે કેમ? તો કે છે તારું ઘર હળગ્યું કે છે. એટલે પહેલાના પેલા માટીના ને પેલી સાંઠીઓ હોય ને, કપાસની સાંઠીઓ હોય, એના ઘર હોય એટલે કંઈક આગ લાગી હશે એટલે એનું ઘર બળ્યું. તો આને જોઈન્ટ ત્યાં આગળ કર્યું કે તું ભગવાનનો ભગત થયો, ગઢડાની પૂનમ ભરે છે, તને ભગવાન ફળ્યા કે છે. તો કે શું કીધું તમે? તો કે તને તારા સ્વામિનારાયણ ફળ્યા. તો કે વાત તારી સાચી કેલ્યા. તો કે કેમ નહીં સાચી? કે જો સાંભળ, કે મારા જે જૂના ખોરડા હતા એ અમારા પહેલા અમારા બાપ દાદા હોય એ મેલી કારે જતા. મેલી કારે એટલે લૂંટફાટ કરી આવે, ગરદાપાટું કરી આવે. એમ કરીને બધા પૈસા ભેગા કરી અને ઘર બાંધેલું. એટલે સાલું થોડું પાપનું કહેવાય ને કે છે, એટલે એમાં મારું ભજન જતું રહે અડધું. પણ આ વખતે બમણો પાક થયો મારે કે છે. એના નવા ખોરડા બાંધીશ ને એમાં સુખેથી સ્વામિનારાયણનું ભજન કરીશ. પણ મારા સ્વામિનારાયણ સાચા સાચાને સાચા. જો આપણે હોઈએ તો ટારમાંથી હવા નીકળી જાય આપણી. હારા કે આટલા પૂનમમાં ભરી, અરે મારું ઘર જ મળ્યું ભગવાનને, કોઈનું બારવણ ના મળ્યું. એ વાત છે. એ વિપત્તિ આવી કેદી દીન વચન નવ ભાખે. એ એમ કે આપણે સરેન્ડર ના થાય, તાબે ના થાય, એનું ઊંચું રાખે, સ્પિરિટથી બોલે. એ પરમાત્માના જે હરિભગત હોય એનું એક કેરેક્ટર કહેવાય. જગનું સુખ દુઃખ રે માઈક મિથ્યા કરી જાણે. જગનું સુખ દુઃખ રે માઈક મિથ્યા કરી જાણે. હવે જગતનું સુખ કીધું એટલે પહેલામાં પહેલું માઈક. માઈક એટલે 3 ગુણ એમાં હોય. રજોગુણ હોય, તમો ગુણ હોય અને સત્વગુણ હોય જગતના સુખની અંદર. આપણા ઘરની અંદર બધી રીતે બધું સારું હોય, એમ બધું સારું છે, પણ સારું હાજે કંઈક જઈ આવે છે. બધાનું આવે તો ખરી કમ્પ્લેન, જગનું સુખ આવ્યું, પણ એ 3 ગુણ સાથે ને સાથે ચાલે. સત્વગુણ, રજોગુણ અને તમો ગુણ, એ માઈક કહેવાય. બીજી વસ્તુ અંધકારમય, માયા અંધકારમય છે. એ તમને અંધારા બાજુ લઈ જાય. તમારી પાસે 50 કરોડ રૂપિયા આવે, કેટલા? 50 કરોડ. તમને કોઈ દિવસ એમ ના થાય કે વડતાલમાં જઈને મહિનો માળા ફેરવું, સ્વિટ્ઝરલેન્ડ ઉપડે, એમ જ લઈ જાય તમને. તમને પેલી બાજુ ના જવા દે, એ અંધકાર બાજુ લઈ જાય. એ તમને પ્રકાશ બાજુ ક્યારેય લઈ જાય નહીં. એ તમને દેખાડે કઈ દશા? કે તમને ભગવાનથી છૂટા પાડે અને સત્ય તત્વથી તમને વેગળા લઈ જાય. એ માઈક સુખ કહેવાય. માઈક એ જે તમારી સાથે રહે નહીં, એ માઈક. માઈકની વ્યાખ્યા કેટલી? તમે ગમે ત્યાં તમે માયા જોડી, પણ રહેશે? છોડવી જ પડે એને. એ આખી વાત. એ માયાનું તત્વ, એ માયાનું તત્વ જે છે એ છોડવું પડે, એનું નામ માયા. સાથે જે આવે એ સાત્વિક કહેવાય, એ સનાતન કહેવાય, એ સત્ય કહેવાય, એ દિવ્ય કહેવાય, એ સાથે આવે છે. પણ જે છોડવું પડે એ તમારે
એ માઇક સુખ જ કહેવાય. એટલે એક સ્મશાન ઉપર એક વાક્ય લખેલું, તેરી મંજિલ તો યહી થી, તેરી મંજિલ તો યહી થી, બસ જિંદગી ગુજર ગઈ આતે આતે. મંજિલ એટલે સ્મશાન કેટલું દૂર હોય? લે અત્યારે અમદાવાદમાં પેલું થોડું હોય એટલે પણ 10 કિલોમીટર 15 કિલોમીટર વાનમાં લઈ જાય એટલે થોડીક વારમાં ફેસલો. તેરી મંજિલ તો યહી થી, બસ જિંદગી ગુજર ગઈ આતે આતે. એક જિંદગીના જો હવાલા કાઢો, બૈડો લાલ જ હોય બધાનો. એ સ્મશાન સુધી પહોંચતા સુધીનો જે ક્રાઇટેરિયા આપણો, जिंदगी गुजर गई आते आते, क्या मिला तुझे इस जहां में, क्या मिला तुझे इस जहां में, खुद अपनों ने जला दिया तुझे जाते जाते. आ माया माइक जे छे ए तमारी साथे ना रे ए माइक कहेवाय, अने तमारी साथे जे रे चाले ए सनातन कहेवाय, दिव्य कहेवाय अने सुखमय कहेवाय. जगनु सुख दुख, सुख ने दुख बेव छे पाछुं, એ બેવ સાથે જ આવે. બાય વન ગેટ વન ફ્રી એવું છે. સુખ અને દુઃખ જોડે જોડે ચાલે, એ જુદું ના પડે. એ સુખ દુઃખ, જગનું સુખ દુઃખ કીધું એક માઇક કહેવાય. એ માયાના ગુણથી જ ભરેલું હોય, એમાં બીજું ના આવે. ગમે તે આવ્યું હોય એ માઇક હોય. અત્યારે તમે સોનું હોય, સોનું તમે પહેર્યું હોય પણ તમારું કાંડું કાપીને કોક લઈ જાય સોના લીધે. ઘણા દાખલા બને છે ને, કાન કાપી નાખે છે અડધાનો, તો અહીં લટ્ટું લબડાવેલું હોય. એ સુખ છે ખરું, પણ એ માઇક છે. તામસનો એલિમેન્ટ એની અંદર આવે ને આવે. એક પેલું માઇક કહેવાય. પછી મિથ્યા, મિથ્યા એટલે ખોટું, મિથ્યા એટલે ખોટું. હવે એ સવારે ફૂલડિયા ફૂલે, સાંજે તે કરમાસે જી. સવારે ફૂલડિયા ફૂલે, સાંજે તે કરમાસે જી. નિત્ય બાગમાં નવીન કળીઓ, ખીલીને ખરી જાશે જી. આવ્યા ત્યારે શું લઈ આવ્યા, શું લઈ જાવું સાથેજી. થોડી વાર તમને એમ લાગે લાલજી ભગત તો બધું છોડીને બેઠા એટલે કે હારા આપણે તો આપણું કરવું પડે ને. પણ વાસ્તવિકતા આ જ છે લ્યા ભાઈ. સવારે ફૂલડિયા ફૂલે, સાંજે તે કરમાસેજી. ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું, એમાં ફૂલનો ક્રાઇટેરિયા બતાવ્યો. સવારે ફૂલ કેવું ખીલે, સવારે ફૂલડિયા ફૂલે, સાંજે તે કર્મા, સાંજ પડે એ કર્માવા માંડે. અત્યારે તમારા જીવનની અંદર શું છે? 15 વર્ષે કેવા હતા, 25 વર્ષે કેવા હતા, 35 વર્ષે કેવા થયા, 45 કેવા થયા, 55 કેવા થયા. પ્લાસ્ટિક સર્જરી કરી કરી થોડું રાખે ખરો હરકો, પણ 65 જાય એટલે ગયો. એ તમારી વાત ડિટેરિયોટ થવાની ને થવાની. કેમ કે મિથ્યા છે. એ સવારે ખીલે છે, સાંજે તે કરમાસેજી. નિત્ય બાગમાં નવીન કડીઓ, ખીલીને ખરી જાશેજી. એટલે આપણે જે પ્લેન ઉપર જીવીએ છીએ એ ટેમ્પરરી ઝોન છે, એ પરમેનન્ટ કશું છે નહીં. એટલે ટેમ્પરરી ઝોનની અંદર આપણે પરમાત્માનો આકાર અને ભગવાને આપણા પ્રારબ્ધમાં જે સુખ નાખ્યું હોય એને ભોગવવાનું. પાછું ના નહીં કહેતો, કે ના કહેશો તો તમે રહેવાના નથી, પણ જે ભગવાને આપણા પ્રારબ્ધ પ્રમાણે જે આપ્યું એને ભોગવવાનું. પણ એકલું ભોગવવાનું નહીં, પેશન ટુ કોમ્પેશન તરફ જવાનું. આપણે એ પરમાત્માનો આકાર એના તરફ જવાના પણ વિચાર જોડે રાખવાના. કેમ કે જે ઓબ્જેક્ટ સાથે તમે ડીલ કરો છો એક માઇક છે અને બીજા મિથ્યા છે. એ બે વસ્તુ જે છે એ તમારી સાથે ચાલવાની નથી. તો એ મંજુ કેશાનંદ સ્વામી લખ્યું કે બાવળ આંબા બુદ્ધિ લાવે, બાવળ આંબા બુદ્ધિ લાવે, તેને કેરી કેદી ન આવે, તેની સૂળ વાગી પીડા પાવે. જો બાવળ હોય, બાવળ એમાં તમે એમ કે આંબાનો ભાવ રાખો, એને કોઈ દિવસ કેરી આવવાની, તમે મરી જાવ તો એમાં આવવાની નથી. એના ઉલટી સૂળ વાગશે, કાંટા વાગશે, પણ કેરી કોઈ દિવસ તમારી પાસે આવવાની નથી. એમ સંસારનું જે સુખ એ માઇક છે અને મિથ્યા છે.
મને ખબર છે, હું તમને રેગિસ્તાનમાં રેનકોટ વેચવા આવ્યો છું. જાકીટ જાકીટ ખ્યાલ આવે છે એમાં શું કીધું મેં? પણ વાસ્તવિકતા આ છે, મારે તો જેની જે એજન્સી હોય માલ વેચે, મારે જે વસ્તુ તત્વ હોય એ આ વાસ્તવિકતા છે. એમ કે બાવળની અંદર તમે આંબાની કલ્પના કરો તો એને ક્યારેય કેરી આવવાની નથી. કાંટા આવશે પણ કેરી નહીં આવે. રાજ્ય તજીને રાજા જાશે, ભીખ તજી ભિખારી, ખેડૂ ખેડ તજીને જાશે, શેઠ તજી સાહુકારી. જોઈએ, રાજ્ય હોય એને છોડીને રાજા જતો રહે, ભિખારી હોય એ ભીખ મૂકીને જતો રહેશે, ખેડૂ જે હોય ખેડૂત એ ખેડ તજીને જતો રહે. ગમે એટલા હોય એનો ટાઈમ આવી રહે, હવે ખેડવા બીજો આવે, એનો ટાઈમ પૂરો થયો. શેઠ તજી સાહુકારી, મોટા શેઠ હોય એને સાહુકારી છોડવી પડે છે. કેમ કે તમે ટેમ્પરરી ઝોનમાં ડીલ કરો છો. પંડિત મરશે પોથી મેલી, જો બધાને લીધા એને. પંડિત જે કથા કરતો હોય એને પોથીને મેલી જ દેવી પડે. જોશી જોશ વિચારી, બધી કુંડળીઓ પાડતા હોય, ચાર ચોકડી પાડતા હોય, બધા ગ્રહો ગણિત હોય, એને એમ કે એ મૂકીને જાય. ભેખ તજી ભગવા સૌ જાશે. લ્યો અમારું આવ્યું. ભેખ હોય, જેને ભેખ લીધો હોય એને પણ એનો ભગવા વસ્ત્ર હોય, એનો ત્યાગની વસ્તુ હોય, એને છોડવું પડે. જોગી જટા સમારી, જોગી હોય એની જટા બહુ મોટી હોય પણ એને શું કરવાની, અંદરથી ફ્યુઝ ગયો એટલે ગઈ વાત, એને લગાડી મૂકે એમ. કંઈક મરી જમપુરમાં જાશે, આજે બધું હોય, કેટલાક યમપુરીમાં જાય છે, કંઈક વૈકુંઠ નરનારી, કોઈક ભગવાનના ધામમાં જાય છે. તે કારણ તત્પર થા પ્રાણી, સંત વચન ઉરધારી. જોઈ, તે કારણ તત્પર થા પ્રાણી, સંત વચન ઉરધારી, મિથ્યા સુખમાં નર્તન બેઠો હારી, મંજુ કેસાનંદ કહે મૂરખ, સી ગતિ થશે તારી. આ વાત જે છે, એટલે ઇન શોર્ટ આ જે બધી વસ્તુનું મેં ટૂંકમાં સમજાયું, પણ એ જે બધી વસ્તુ કીધી એ મિથ્યા છે, એને છોડવાની વસ્તુ છે. એટલે આપણે ભાડાના ઘરમાં ગ્રેનાઇટ મારીએ છીએ. ભાડાનું ઘર હોય એમાં ગ્રેનાઇટ મારે કેવો કહેવાય ભાઈ? એક સ્ક્રૂ ઢીલો છે એમ કે નહીં? ભાડાના ઘરમાં ગ્રેનાઇટ મારે તો અરે બુદ્ધિ તારી ગઈ કે નહીં? એમ ભાડાનું ઘર, આ તમને દેહ મળ્યું એ બધું લાયસનિંગનું જ છે ને. તારે કોઈ 40 વર્ષે ઉપડે છે, કોઈ 50 વર્ષે ઉપડે છે, કોઈ 60 વર્ષે ઉપડે. ટિકિટ કપાય એટલે એડવાન્સ મળવું પડશે. કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો, માટે ભજી લો શ્રી ઘનશ્યામ, આ તો પંખીડાનો મેળો. એટલે આ વાત જે છે એ બધી વસ્તુ જે પ્લેન ઉપર આપણે ડીલ કરીએ છીએ એ ટેમ્પરરી ઝોન છે. એની અંદર એ જે કરતા હોય એ તમારો તમે ધર્મ બજાવો. ગ્રહસ્થનો ધર્મ તમારો ધર્મ હોય કે તમારે કમાવવું પડે, તમારા ઘરની અંદર કુટુંબના લોકોની જવાબદારીઓ, એ બધુંને ફૂલફિલ કરતા કરતા તમારી એક જવાબદારી પેલી પણ છે, હું ભગવાનનો ભક્ત છું. એટલે હરિજન સાચારે, અહીંયા પાછું એ આવ્યું. એટલે બધી આપણી લૌકિક જે ડ્યુટીઝ હોય એને ફોલો કરતા 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 આપણે એક વસ્તુ, આપણે ભગવાનના ભક્ત છીએ એ જતું રહે છે. આપણે બીજા બધા રોલ કરીએ છીએ, આપણે બિલકુલ એક્ટિવ થઈને, પણ ભગવાનનો રોલ કરીશું આવે હજુ વાર છે ને, કરીશું આવે હજુ વાર છે ને. એ મુશ્કેલી આપણી આ છે. એમાં કેવું છે કે એક પ્રયોગશાળાની અંદર એક માણસ પ્રયોગ કરતો હોય ને, એણે સ્ટવ સળગાયો, એના ઉપર પાણી ગરમ કર્યું, પાણી ગરમ કરીને તપેલીમાં પાણી નાખ્યું એને, પછી એની અંદર દેડકો મૂક્યો એને, દેડકો. હવે દેડકોને પાણી એને ભાઈબંધી કરે એટલે તો એને તો સ્વર્ગનું સુખ મળે. એટલે દેડકા ભાઈ જે છે એ પાણીની અંદર પડ્યા પેલી તપેલીની અંદર. ધીરે 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 ટેમ્પરેચર થોડું વધવા માંડ્યું, એને રિલેક્સ થવા માંડ્યો દેડકો. પેલું પાણી ગરમ થાય એટલે બધા આપણે પેલું ગરમ પાણી નાઈસ કેવું લાગે, એટલે નમન ગરમ પડે સારું લાગે છે ને, એમ દેડકાને ધીરે 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 સુધિંગ લાગવા માંડ્યું. પછી પાછું થોડું પાછું ટેમ્પરેચર વધાર્યું, થોડું પાછું ટેમ્પરેચર વધાર્યું. એટલે દેડકો જે હતો એ એની અંદરની કેમેસ્ટ્રી જે છે એની એક લિમિટેશન છે, એને ખબર નહીં, પણ એ ટેમ્પરેચર સાથે હજુ વાંધો નહીં આવે, હજુ વાંધો નહીં આવે, હજુ વાંધો નહીં આવે, એમ ધીરે 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 એકસ્ટમ થતો ગયો દેડકો. પાણીની જે ટેમ્પરેચર વધતું ગયું એની સાથે દેડકા ભાઈ કે છે વાંધો નહીં, મજા આવે છે, મજા આવે છે, મજા આવે છે. પછી એક ટાઈમ એવો આવ્યો
કે જે ટેમ્પરેચર જે છે એ 100 ડિગ્રીની ઉપર જતું રહ્યું એટલે એમાં દેડકા ભાઈ ફાટી ગયા. હવે આ એનાલોજી છે, એમાં સમજવાની વાત કઈ છે તો જે પાણી જે છે એને ટેમ્પરેચર જે આપે છે એ સંસારના જે આપણા પ્લેનના જે શોક એ પાણીને ગરમ કરતાં 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 આગળ ચાલે છે. આપણે કેવું છે, મજા આવે સારું, હા મજા આવે સારું, હા મજા આવે સારું, હા. પણ 100 ડિગ્રી પહોંચતા પહેલા જો દેડકો બહાર નીકળી ગયો હોત, છલાંગ મારી હોત તો પાછો ફાટે જ નહીં દેડકો. પણ 100 ડિગ્રી સુધી અંદર ને અંદર જો હજુ આવવા દો, હજુ આવવા દો, એમાં સાફ થઈ ગયા. એટલે આ જે તને કથા કહેવા આવ્યો હું તને છલંગ મારવા આવ્યો છું, સમજાય છે? આ છલંગ મારવાની પ્રોસેસ સત્પુરુષ હોય, સત્શાસ્ત્ર હોય એ તમને આ પાણીમાંથી છલંગ મરાવે છે. થોડી બહાર નીકળવા નહીં તો તારો સફાયો થઈ જશે, બહાર નીકળ નહીં તો તારો સફાયો થઈ જશે. નંદ સંતો જે છે આ વોર્નિંગ બેલ આપે છે. આપણે આ બધા વોર્નિંગ બેલ છે કે નહીં? રાજ્ય તજીને રાજા દાસે, ભીખ તજી ભિખારી. આ બધી વસ્તુ જે શાસ્ત્રમાં લખી હોય પણ એ આપણને અત્યારે હારી ના લાગે, સમજ્યા? આવે આપણે હવે જોયું જશે. એવી એક આપણે ઇલ્યુઝરી ટ્રેપ છે, અને ટ્રેપ છે ઇલ્યુઝરી ટ્રેપ. એ ટ્રેપમાંથી તમે બહાર આવતા નથી. જેમ કોઈ ગળે ફંદો નાખ્યો હોય એમાંથી બહાર છૂટી શકતો નથી, એમ તમે આવી જે ઇલ્યુઝનની જે ટેરેટરી એની અંદર આપણે ગુચાયા એટલે તમને બહાર દેખાવા દેતો નથી. એટલે જગનું સુખ આ યાદ રાખજે, દેડકાનું એનાલોજી સમજવા જેવી છે. છલંગ મારતા શીખવાનું. છલંગ એટલે કયું? છલંગ એટલે કયું? એક વખતે સમયો હોય અને એ જ વખતે લગ્નની કંકોત્રી હોય, અને લગ્નની કંકોત્રી બાજુ મૂકી સમય આમ તું મારું આવું તો તે છલંગ મારી કહેવાય. અને જો સમયો છોડી અને લગ્નમાં ગયો તો તપેલીમાં પડ્યો, હવે ફાટવારો થયો, સમજાય છે? એટલે આપણે અંદરથી એડજસ્ટ કરતા શીખી ગયા આપણે, સમજાય છે? કોઈ પણ સિચ્યુએશન્સ હોય એમાં આપણે ફ્રેન્ડશીપ કરતા થઈએ છીએ, પણ એને જસ્ટિફાઈ કરવી પડે. પહેલી કોઈ પણ સિચ્યુએશન હોય એને જસ્ટિફાઈ કરવી પડે કે હું આ જે વિચારધારા લઈને ચાલું છું એ મારા જીવનું કલ્યાણ કરનારી છે કે મારા જીવને અહિત કરનારી છે, એ જસ્ટિફિકેશન કરવું પડે. પછી બ્યુટિફિકેશન. બ્યુટિફિકેશન એટલે શું? જે જસ્ટિફાઈ કરો કે આ સાચું છે ને આ ખોટું છે, પછી સાચી વસ્તુને તમે ફોલો કરી, એ બ્યુટિફિકેશન થયું. એટલે જસ્ટિફાઈ અને બ્યુટિફાઈ આ બે વસ્તુ કરતા શીખવાનું, છલંગ મારતા શીખવાનું. કઈથી? હા, તપેલીમથી બહાર. એ તપેલી એટલે આ સંસારની જે તમારી બધી પ્રાયોરિટીઝ હોય એમાંથી કોક વાર હું તમને બહાર નીકળી જવાનું નથી કહેતો, છલંગ મારવાનું કહું, ફરી પાછો એન્ટ્રી મારજે, પણ ટેમ્પરેચર ઓછું થાય પછી. હા, એ ટેમ્પરેચર જોવું પડે પાછું, નહીં તો એ તમને ડિસ્ટ્રોય કરે. એમ આપણા જીવનની અંદર જે જે આપણે ફેઝમાં આપણે જીવીએ છીએ એ કેવા છે? એક માઇક છે અને બીજું મિથ્યા. માઇક અને મિથ્યા આ બે વસ્તુ સમજી જ રાખવાની. એ માયાના ગુણ. માયા એટલે તમારી સાથે ક્યારે આવે નહીં, એને માયા કહેવાય. કહે છે ને ખુદ અપનોને જલા દિયા તુજે જાતે જાતે. બધા કહે છે મારા ખાસ, મારા ખાસ. એ જ તમને પાછું હેવી મેલે જ લ્યા, ઊભો ના થાય એટલે. અહીં મેલે છે ને એ હેવી ગઠ્ઠો મૂકે છે. હવે ગયું જો કે ઇલેક્ટ્રિક થઈ ગયું છે, પણ પહેલાંની પ્રોસેસ કહું છું. છેલ્લે પાછો ઘી ચોપડે છે, મોઢા આગળ બધું હોય, તારે કશું ના લ્યું હોય ને, પણ એ બધી ફોર્માલિટી છે. પણ કહેવાનો અર્થ શું? તો કે જે પ્લેન ઉપર આપણે ડીલ કરીએ છીએ, એક પહેલું માઇક છે અને બીજું મિથ્યા છે. માઇક અને મિથ્યા. એને મિથ્યા કેમ કીધું? તો તે આ વર્ષમાં આટલા મોટો થયો, કેટલી બધી ડિલિશિયસ ડીશો તે ખાધી હશે ને, જુદી જુદી પોશ હોટલમાં જઈને, 5 સ્ટારમાં જઈને. તમે અત્યારે કોઈનો ટેસ્ટ છે? કેટલાય રૂપિયા ખર્ચીને ઉપડ્યા હશે, પાછા આમ કરાવતા. આપણે બોસ આજે આપણે તાજમાં ડિનર લીધું એમ કરીને ખાતા હોય, પછી જેવું હોય 5 દિવસનું, પણ એમાં કોલર ઊંચો કરીને બધા ગયા હોય, પણ એનું તમને આજે પરસેપ્શન ના મળશે કે સારું તે દિવસે આપણે બહુ જબરજસ્ત આવે જ નહીં. ને તમે 15 દિવસ પહેલાં તમે કોઈ પણ સારો આઈસ્ક્રીમ ખાધો હોય, આજે તને ટેસ્ટ ના આવે એનો. ખાલી ખાધો તો એવું બોલીએ, પણ એનું રિયલાઇઝેશન આવે
નહીં. પણ સ્વામિનારાયણ ભગવાન 200 વર્ષ પહેલા એણે જે લીલા કરી અત્યારે તમને સાંભળે. એણે કીધું પિચકારી લીએ હાથ મેં રંગ ભીજી રહે ફાટ ભરી હે ગુલાલ કી ડારત અતહી ઉમંગ. એ તમે બોલો એટલે દેખાવા માંડે અને તમને એ ઝોનમાં લઈ જાય. એ સાત્વિક છે, એ માયિક નથી, એ મિથ્યા નથી. શ્રીજી મહારાજે જે કીધું એને વચનામૃત કીધા. એણે 200 વર્ષ પહેલાનો જે સમાજ, 200 વર્ષ પહેલાનો સમાજ, એ વખતે 1-1 ફૂટની ઓઝલ રાખે લોકો. સ્ત્રી હોય 1-1 ફૂટને નીચે ઓઢીને ચાલે. એ વખતે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે પોતાના જે સ્ત્રી હોય એને પોતાની નાભી, સાથળ અને છાતી દેખાય એવા વસ્ત્ર પહેરવા નહીં લ્યો. 200 વર્ષ પહેલા બોલ્યા. કેમ? તો એને તો તે ઘડીએ તો સમય જુદો હતો, પણ એ આર્ષ દ્રષ્ટા કહેવાય. આર્ષ દ્રષ્ટા એટલે એ ગમે ત્યારે તમારું હિત કરે, તમારું કલ્યાણ કરે, એ ભગવાન કહેવાય. એટલે ભગવાનની કોઈ પણ વસ્તુ હોય એ ક્યારેક મિથ્યા થાય નહીં. એણે જે વચન માગ્યા રામાનંદ સ્વામી પાસે કે મારા ભક્તના પ્રારબ્ધની અંદર રામપત્ર હોય એટલે ભીખ માગવાનું હોય તો મને આવો, પણ મારો ભક્ત ક્યારેય દુઃખી થાય નહીં. અત્યારે એવી લોકવાયકા છે સ્વામિનારાયણ વાળા હારા સુખી હોય, એ જે હોય પણ છે ખરું. લોકોને બોલવું તો પડે જ. આ કેમ? તો કે મિથ્યા નહીં. એ જે એણે કીધું હોય એ પ્રમાણે જ થાય, એમાં સહેજે ફેરફાર થાય નહીં. એટલે ભગવાનને રિલેટેડ કોઈ પણ વસ્તુ હોય એ ક્યારેય માયિક ના હોય અને ક્યારેક મિથ્યા હોય નહીં. એ અમાયિક છે અને ક્યારેય મિથ્યા થાય નહીં. એ મિથ્યા ના થાય, એનું વચન મિથ્યા ના થાય. શ્રીજી મહારાજે એક વાત લખી કે કોઈને ગાળ તો ક્યારેય દેવી નહીં. લંડનમાં દો તોય માર ખાવો પડે, ઇન્ડિયામાં દો તોય માર ખાવો પડે. ગાળ દીધી એટલે એ મિથ્યા ના થાય. એનું વચન જે છે એ એટર્નલ હોય, એમાં કોઈ ચેન્જ થાય નહીં. એમ સ્વામિનારાયણ ભગવાન હું તો તમે કારણે રે આવ્યો ધામ થકી ધરી દે, એ લખ્યું એને કે જ્યારે ભક્ત હોય એનો જ્યારે અંત સમય આવે ત્યારે ભગવાન જે છે એને રથ વિમાન ગજ પાલખી કૌ પાયન કરી પ્રીત પ્રેમાનંદ મહારાજ કી સબહી અલૌકિક રીત. ભગવાન જ્યારે એમ કે એનો ભક્ત હોય એ દેહ મૂકે ત્યારે એને રથ વિમાન હાથી એને લઈને એને લેવા પધારે છે. એનું મિથ્યા ના થાય. આપણે બોલેલું ફરી જઈએ. આપણે કોઈકને કીધું હોય કે તમને 25,000 આપીશ, સારું કે મારે નથી મેળ પડ્યો, આપણો આવી જ જાય, આપણું મિથ્યા થઈ જાય. એને વારે ના લાગે, અડધા ઇન્ટેન્શનલી કે ના હોય તોય કહી દે હો કે અને હાલવા જેવા નહીં, પાછળથી નહીં આવે. એટલે બોલેલું મિથ્યા જાય. પણ શ્રીજી મહારાજ જે બોલ્યા હોય એ ક્યારેય મિથ્યા થાય નહીં. એટલે જગનું સુખ દુઃખ રે માયિક મિથ્યા કરી જાણે. જગતનું આવ્યું એટલે માયિક સમજવાનું અને બીજું મિથ્યા સમજવાનું. આ બે તમે જો સમજ્યા હોય તો જગતની પ્લેનમાં તમે ના ગુચાવ. જો મિથ્યા ના સમજ્યું હોય તો બધા ગુચાય જ છે ને. બધા જો પોણા ભાગના જે હોય એ ધંધામાં રડે છે. હગાવાલાએ પાર્ટનરશિપ કરી અને કે સાલા કે મારો સારો થાય, પણ આવો નતો ધાર્યો કે કોને ધાર્યો તો તારે. બધા હાથ છે ને કડાપા લ્યા, બધા કડાપા તો આ જ આવે. કેમ? તો કે તમે માયિક ને મિથ્યા છે એમાં તમે સાચું માનીને બેઠા. એ વસ્તુ તો એ જ આવે. એ ભગવાને કીધું કે જે માયાનો એલિમેન્ટ હોય જગતનો, એનું સુખ હોય કે દુઃખ હોય, એક માયિક છે અને બીજું મિથ્યા છે. એ કાળે કરીને એની પસ્તી થઈ જાય, એની પસ્તી થાય. રજતની ડાયરીની પસ્તી થાય, 500 નોટની થાય? એ મિથ્યા ના થાય. એ એમને એમ જ રહે. એને ગમે ત્યારે એમને ઉપડે, બંધ કરે થાય પાછું. પણ એના પહેલાં તમે ગમે ત્યારે એને ગળી ગમે એટલી ભલે વાગી તો પણ એના રૂપિયા તમને ઉપજે. કેમ કે મિથ્યા નથી, એના પર ગવર્નરની સહી છે. એમ પરમાત્માની ઓટોગ્રાફ, પરમાત્માના જેના પર હસ્તાક્ષર પડ્યા એ ક્યારેય મિથ્યા થાય નહીં. અત્યારે નંદ સંતો માણકી ઉપર ભગવાન બેઠા, એ ઓટોગ્રાફ આપ્યો. મહાપૂજા થાય તો માણકીએ નમો નમઃ આવે. તમારે મારે ભલે સૂટ બૂટ પહેરીને બેઠા, આપણો ક્લાસ નહીં થઈ આગળ, માણકીની હોપારી મુકાય. અત્યારે આંબલો છે જ્ઞાનબાગમાં, એને પગે લાગે બધા આમ કરે છે. આપણો કોઈ ભોજ્યો ભાઈ પૂછે નહીં, હમા બલ્યા હોય તોય. એ કેમ છે? તો કે એ જે આંબલો જે છે એને પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે. એટલે એ ક્યારેય મિથ્યા થાય નહીં. એ એટર્નલ કહેવાય,
એ સનાતન કહેવાય. તો એ પરમાત્મા સંબંધી જે સુખ હોય એ એટર્નલ છે, એ સનાતન છે, એ ક્યારેય મિથ્યા થાય નહીં. એટલે આખી જે આપણી યાત્રા જે છે, અધ્યાત્મની યાત્રા કઈ, તો કે તમસોમાં જ્યોતિર્ગમય એમ કે છે બધા. તમસ એટલે અંધકાર, અંધકારથી પ્રકાશ તરફની યાત્રા એ આપણા જીવનનો સિમ્બોલ છે. આપણો જન્મ શું છે? પેલા 9 મહિના અંધારામાં જતા ને તારે ચેમ્બરમાં, 9 મહિના વેન્ટિલેશન નહીં, એસી નહીં, પંખો નહીં, ટ્યુબલાઇટ નહીં, એ ચેમ્બરમાં 9 મહિના લ્યા. એ પાછો ઊંધા માથે લબડ્યો. એ અંધારામાંથી આવ્યો, બહાર આવ્યો, એ પ્રકાશ થયો. એમ માયાનો જે સ્ફિયર, એના ટ્રેપની અંદર જેટલા જીવ હોય એ અંધકારની અંદર રહે છે, અંધકારની અંદર. પણ એ પરમાત્માનો મંત્ર, પરમાત્માના શાસ્ત્ર, પરમાત્માના લીલા ચરિત્ર એનો યોગ કરે એટલે પ્રકાશ તરફ એની ગતિ થવા માંડે. આપણો જે જન્મ છે એ માઇકથી અમાયિક તરફ જવા માટેનો આ જન્મ, માઇકથી અમાયિક તરફ જવા માટેનો આપણો આ જન્મ છે. માયાની અંદર આંટા મારવાના નહીં. જેમ પેલી ઈયળ હોય, ઈયળ હોય ને, ઈયળ એ જમીન પર ચાલે તેને વાટી નાખે લોકો, એના પર પગ મૂકે એટલે ઈયળ પતી ગઈ. પણ ભમરી થઈ, ઈયળમાંથી ભમરી થાય, ભમરી ઉડી જાય, એ કોઈના હાથમાં આવે નહીં. એ ભમરી એટલે જેનામાં ભગવાનનું જ્ઞાન પડ્યું, જે ભગવાનના ધ્યાનના માર્ગે ચાલ્યો, એ ભમરી થઈ ગયો. ભમરી ઉડવા માંડે, કોઈના હાથમાં આવે નહીં. એમ જેને પરમાત્માનો યોગ થયો, પરમાત્માનો જ્ઞાનનો યોગ થયો, એ કોઈના ટ્રેપમાં આવે નહીં અને એ પરમાત્માના માર્ગે આગળ ને આગળ ચાલે. તો એ આખી વાત છે. એટલે એમ કે જગનો સુખ દુઃખ રે માયિક મિથ્યા કરી જાણે, તન ધન જાતા રે અંતર શોક ન આણે. એક તન અને બીજું ધન, આ બે વસ્તુ એવી છે એની એન્ટ્રી પડે બધાને સારું લાગે. બ્રહ્માનંદ સ્વામી કીધું, માયા મિલે તો રાજી મન में, माया मिले तो राजी मन में, जावे तो फिर रोता है, ध्यान रहत निस दिन धंधे का, मन तृप्ति नहीं होता है, कर कर भजन सहजानंद का. माया मिले तो राजी मन में, जावे तो फिर रोता है. આ તન અને ધન, આ બે એલિમેન્ટ એવા છે જ્યારે એની એન્ટ્રી પડે બધા એને વધાવે છે. તમારા ઘરની અંદર કોઈક છોકરાનો કે છોકરીનો જન્મ થાય એટલે એમાં પાછો બે ગ્રેડ પાડી છે, એકના પેંડા વેચાય છે ને એકની જલેબી હોય છે. એવું હોય છે ને, છે ખરું, પણ આવે એન્ટ્રી પડે એટલે એનું સેલિબ્રેશન થાય છે. અને જો ઉપાડ્યું, ભગવાનને કોઈનું મળ્યું નહીં, મારું જ ઉપાડ્યું એમ કે છે. એ જાવે તો ફિર રોતા હે. એક તન શરીર જે છે એને બધા વેલકમ કરે છે, એને કોઈ છોડવા માટે તૈયાર નથી. એ તન અને બીજું ધન. ધનમાં એવું છે ને બધાને, એ ધન જાય તાર ખબર પડે. કોકને બહુ મોટો લોસ થાય, સબસ્ટેન્શિયલ લોસ, તાર બધી વસ્તુ બધી બદલાઈ જાય ની, હાવભાવ બદલાઈ જાય, માળા બદલાઈ જાય, પછી પૂનમ ભરવામાં ઓછું થઈ જાય, બધે મીટર ઓછું થવા માંડે, એનું પ્રપોર્શન સીધું ત્યાં જતું રહે, ડાયરેક્ટ પ્રપોર્શન એનું. તો એ તન ધન જાતા રે અંતર શોક ન આણે. હવે દાખલા તરીકે તન શરીર જે છે, શરીર આપ્યું કોણે? ધન આપ્યું પરમાત્માએ. તમારું ન, એ તમારું શરીર જે આવ્યું એ તમારા પૂર્વ કર્મના પ્રારબ્ધ અનુસાર પરમાત્માએ તમારી ઉપર કૃપા કરી અને તમને યોગ્ય શરીર તમને આપ્યું. એ તમને આપ્યું લોન ઉપર છે. એ શેના માટે આપ્યું કે અત્યાર લગી મારથી વિકુટો રહ્યો, પણ આ ખાલી એનાથી દર્શન કરજે, હાથથી માળા કરજે, પગથી પ્રદક્ષિણા કરે, પણ કરે તારે છે ને. એ બધું આપ્યું ખરું, એ શરીર આપેલું પરમાત્માનું, પણ આપણે એની જોડે પોઝિશન કર્યું છે. કોમોડિટી ભગવાનની, આપણે એની સાથે પોઝિશન કર્યું. એટલે તમારી અંદર સુખ અને દુઃખ
એ આવ્યું કેમ? તો કે એની સાથે પજેશન થયું એટલે દુઃખને ઇન્વાઇટ કર્યું તમે. દુઃખ ક્યારે આવે? દુઃખનો એલિમેન્ટ ક્યારે આવે? પજેશનમાં આવે. તમારે આ હવે તો બધું ઓછું થઈ ગયું ન્યૂઝનું, પણ પહેલા ટચુકડી જા ખ આવતી હતી. ટચુકડી જા ખ એમાં પછી બેસણા આવતા હતા બધાના, બેસણા અર્થાત બેસણા જ વાંચે કે કોણ ગયું એમ. તો એ બેસણાની અંદર 50-60 હોય પણ તમને રડવું ના આવે. પણ તમારો નિયરેસ્ટ ને ડિયરેસ્ટ એ ઉપડ્યો તરત સારું બીપી ઓછું થઈ જાય તમારું. કેમ? દુઃખનું કારણ કોણ બન્યું? તો કે બંધન. તમારું કોઈ જગ્યાએ તમારું બંધન થયું, એ તમે દુઃખને ઇન્વાઇટ કર્યું. એટલે તન ધન જાતા રે અંતર શોક ન આણે. એ તન જાય કે ધન જાય પણ અંતરની અંદર શોક ના આવે, એ સાચો હરિભગત કહેવાય. છે ખરા, પણ આપણે એવરેજમાં આવીએ. આપણે થોડીક વાર થઈ જ જાય આપણને કે સારું બહુ ખરાબ થયું, બહુ ખરાબ થયું. હવે એ પર્વતભાઈ હતા. એ પર્વતભાઈ ગ્રહસ્થ કહેવાય. એકવાર શ્રીજી મહારાજે એક સંદેશો મોકલ્યો કે પર્વતભાઈને માલમ થાય કે આ પત્ર મળેથી તમે ગઢપુર આવજો. એટલે એ પર્વતભાઈનો જે સંદેશો એ લઈને મયારામ ભટ્ટ આવ્યા. એ વખતે પર્વતભાઈનો એકનો એક દીકરો, જુવાન દીકરો, એ મરણ પથારીએ, છેલ્લી મોમેન્ટ્સ એમાં હતો એને. હવે મયારામ ભટ્ટે તો એને કાગળ આપ્યો કે આ ભગવાનનો કાગળ છે. પર્વતભાઈએ વાંચ્યો, પત્ર વાંચ્યો એટલે ભગવાને એમાં આજ્ઞા કરી કે આ પત્ર મળેથી તમે ગઢપુર આવજો. એટલે પછી એમણે પૂજાની પેટીની તૈયાર કરી, બધી કપડાં બપડા મૂકવાનું તૈયાર કરવા માંડ્યા. એટલે મયારામ ભટ્ટે સિચ્યુએશન જોઈ કે આ તો બહુ જુદી પરિસ્થિતિ છે. એટલે પર્વતભાઈને કે તમે આ શું કરો છો? કે તો કે મહારાજનો પત્ર જે છે એ મારે એને અવહેલના થાય નહીં. હવે હું જઈશ, આના જેટલા શ્વાસ નિર્મિત કર્યા હશે એ ભગવાન એને જીવાડવો હશે જીવાડશે, બાકી એ મારા હાથની વસ્તુ નથી. આટલું કહી અને પર્વતભાઈ ઘેરથી નીકળ્યા. પછી મધવંતી નદી, એ અગતરાય જે છે ત્યાંથી જતા વચ્ચે મધવંતી નદી આવે. ત્યાં આગળ પર્વતભાઈ થોડો વિશ્રામો ખાવા બેઠા. દૂરથી એક ભાઈ આવ્યો. એટલે એમાં પાછું એક એનો સિમ્બોલ હોય છે, ગળે હોય ને પેલું, હા એ હોય એટલે ખબર પડે કે આ વિકેટ ગઈ કોકની. એટલે ડ્રેસ કોડ જોયો એટલે એને ખબર પડી કે આ દીકરો ધામમાં ગયો. પછી પર્વતભાઈ પાસે પેલો આવ્યો ભાઈ અને એને વાત કરી કે તમારો દીકરો ધામમાં ગયો. તો કે ભગવાનનું નામ બોલ્યા, પછી સ્નાન કર્યું અને પછી એમણે વાત કરી કે હવે તમે એનો અગ્નિ સંસ્કાર કરી દેજો અને હું ગઢડા જાઉં છું. અરે પણ કે તમારો એકનો એક દીકરો ધામમાં ગયો. હવે ધામમાં ગયો તો જતો જ રહ્યો છે, હવે હું નવું બીજું કરી શકવાનો નથી, પણ તમે અગ્નિ સંસ્કાર કરી દેજો. મેં એના નિમિત્તે મહારાજને પ્રાર્થના કરી, સ્નાન કરીને એનું માનસી કરી, આમ કરી ને પછી એ ત્યાંથી ગયા. પર્વતભાઈ ગઢપુર ગયા અને પછી શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી મહારાજે પૂછ્યું કે પર્વતભાઈ તમને કશો ખરખરો થયો નહીં કે છે? તો એણે જે જવાબ આપ્યો એ બહુ સમજવા જેવો જવાબ છે કે મહારાજ કે જેમ એમ કે ખાટલો હોય, ખાટલો એનો એક પાયો તૂટી જાય તો એ પાયાને સરખો કરવો હોય તો એને મારે બાવળનું લાકડું લાવવું પડે, સુથારના ઘેર જવું પડે, એને સરખો કરાવવો પડે ને પછી એને અંદર કરાવવું. આ તો તમે એને જન્મ આપ્યો અને તમે એને ધામમાં લઈ ગયા, એ તો કેટલી મોટું વસ્તુ કહેવાય. મહારાજને એના પર બહુ પ્રસન્ન થયા. આ વાતને જે શોકની જે વાત છે ને, એ શોકની વાત એ દરેકની અંદર આવે જ, પણ એમાંથી બચવાના ઉપાય બતાવ્યા. એ નંદ સંતોના ગ્રંથો એની અંદર આ બધી વસ્તુ લખેલી છે કે તન ધન જાતા રે અંતર શોક ન આણે. તો એમાં પ્રભુની ઈચ્છાથી થવાનું થાય,
નથી એનો આ જગમાં ઉપાય. જ્ઞાની જનો તો ધીરજ ધરે છે, અજ્ઞાની રોઈ કુટી મરે છે. રોયા થકી નેત્રનું જળ જાય, કુટ્યાથી છાતી દર્દે પીડાય. પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળે. ઓછી તું ધન આપ્યું પાછું લેશે, તેનો તે કરવો સિદ્ધને કલેશે. પ્રભુની ઈચ્છાથી થવાનું થાય, નથી એનો આ જગમાં ઉપાય. તમે ગમે એટલું કરો, ગમે એટલા ફોર્સથી કરો, આપણું ચાલે છે કોઈનું? ટાઈમ જ એનું સોલ્યુશન. સમય, સમય એની દવા, અને બીજી દવા સમજણ. પ્રભુની ઈચ્છાથી થવાનું થાય, નથી એનો આ જગમાં ઉપાય. જ્ઞાની જનો ધીરજ ધરે છે. જ્ઞાની જે હોય એ ધીરજ ધરે છે. અજ્ઞાની રોઈ કુટી મરે છે. અજ્ઞાની જે હોય એ રડે છે, કૂટે છે. રોવા થકી નેત્રનું જળ જાય. તમે જેટલું રડો એનાથી તમારી આંખનું પાણી ઓછું થાય. કૂટ્યાથી છાતી દર્દે પીડાય. હવે એ બંધ થઈ ગયું અત્યારે તો કૂટવાની વાત. પહેલાં હતા, અત્યારમાં તો 2-4 જ હાર કૂટે, બાકીની ફોર્મલ આવે. પણ વસ્તુ આ હતી, એટલે કૂટવાની જે પ્રથા, એમાં તમારે પછી વિક્સ કે બોમ્બ લગાવવું પડે. એમાં પેલું પાછું ફરે નહીં. પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ. આ પુત્ર છે, પિતા છે, મિત્ર છે, ભાઈ છે, પત્ની છે, પતિ છે, આ બધી ભગવાનની કોમોડિટી છે. પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળ. એની વ્યવસ્થા છે. અત્યારે ભગવાન જેને જન્મ આપે અને એને મરવાની વ્યવસ્થા ના કરે તો તમારે 100 BHK નું ઘરે નાનું પડે. જે આવ્યો જાય જ નહીં, શું કરો લે? જે આવ્યો એ ઉપડે જ નહીં, તો તમે 100 BHK હોય તો તમારો મેળ પડે નહીં. પણ આ તો એક આવે તો પછી થોડીક વાર મજા, એટલે બીજું જાય. એટલે એક્ઝિટ એન્ટ્રી એ ચાલુ રહે તો જ તમારો સંસાર પકડાય. એટલે કશું આવે એ કાયમ રહેતું નથી. એને ભગવાન લે છે, એનું પણ એક કારણ છે. એ બેલેન્સ છે. ભગવાન બધી રીતનું બેલેન્સ કરે છે. એટલે પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળ. ઉછીતું ધન આપ્યું પાછું લેશે. જેમ તમારી પાસે કોકે ઉછીના પૈસા આપ્યા તો માગવા તો આવે જ ને કોક દાડો. 50,000 તમને આલ્યા હોય તો લેવા ના આવે? તને એમ કહો કેમ લેવા આવ્યો? એટલે આપ્યા તને. જે એમાં પાછો જે હોય એને જો વ્યવસ્થા ના હોય તો કે દૂધે ધોઈને આપવાના તમારે. અને ડિફોલ્ટર હોય જતા થાય કરી લેજે. આ 2 જાતની હોય છે પાછી આઈટમો. એટલે દૂધે ધોઈને આપવા વાળો કેવો હોય કે ભગવાને આ દેહ આપ્યું છે તો મારે એને ધીરે ધીરે ભગવાન તરફ વાળવું જોઈએ. એ દૂધે ધોઈને ધોનારા વાળા. ને પેલું થાય તારે લઈ લેજો. તો કે હવે કોને જોયું? સ્વર્ગ નરક કોને જોયું? આપણે તો લેર કરો, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, એવા હોય છે પાછું. તો એ આખી સ્ટ્રેટેજી આ છે. એટલે ઉછીતું ધન, જે આપણને શરીર મળ્યું એ ઉછીતું છે, એ લાયસન કરેલું છે કોઈએ. તો એ ઉછીતું ધન આપ્યું પાછું લે છે, તેનો તે કરવો સિદ્ધને કલેશે. એને આપવા માટે, ચૂકવવા માટે, જેમ તમારી પાસે કોઈ 50,000 માગતો હોય, એને તમે જ્યારે તમે આપો પાછા, એ ઘડી તમારા થડકાડ બીપી વધતું નથી. કેમ કે એને આપેલા છે એને મારે પાછા દેવા જોઈએ. એમ ભગવાને તમને આ જન્મ આપ્યો અને તમે જન્મીને તમારા પાસે જે કર્મ કરાવવાના હતા એ તમે કરાયા, અને પછી તમારા દેહને એ લઈ લે છે. એ ભગવાનની આખી ટેરેટરી છે. એમાં આપણાથી ઇન્ટરવેન્શન થાય નહીં. એ ભગવાનનું જ્યુરિડિક્શન છે. પણ એ તન ધન જાતા રે અંતર શોક ન આણે, જે ઉર્મા હિંમત રાખે. પણ આમાં હિંમત વાળા હોય એનું કામ છે. આ પર્વતભાઈની વાત કીધી પણ સાંભળવામાં બહુ સારી લાગે, પણ આપણા કુટુંબમાંથી કોઈક ઉપડે તો આપણા જીવન 10 વાર કહેવું પડે, અલે ભાઈ રાખને, અલે ભાઈ રાખને. પણ ના ના ના, ગમે તેમ કરીને એ એની અંદર એટલો ઊંડો ઉતરી જાય. કેમ કે એની અંદર જ્ઞાનનો અંશ નથી, સમજણનો અંશ નથી. અને જે સુરવીરતા
હિંમત એનો લેકિંગ છે, એટલે એ માણસ હંમેશા એની અંદર ડ્રેગ થઈ જાય. એટલે ફાઇનાન્શિયલી લોસ અને ફેમિલિયર લોસ આ બે આવે ને આવે જ. કોઈનો હરખો ગ્રાફ થતો નથી. કોઈનો પેરાબોલિક ચાલે પણ આવે તો ખરો ડાઉન. એમાં ઘણાને પેલા નોઝ ડાઉન આવે, ફ્લક્ચ્યુએશન પેલી આવે, પણ પેરાબોલિક કર્મમાં પણ ગમે તેમાં અપ્સ એન્ડ ડાઉન આવે ને આવે. એની અંદર એક ફાઇનાન્સ અને બીજું ફેમિલી, આ બેની અંદર લોસીસ આવવાના ને આવવાના જ. એને વેલકમ કરવાનું, એને સ્વીકારવાનું અને એ પરમાત્માની ઈચ્છા છે એમ સ્વીકારીને ચાલવાનું. એ ના સ્વીકારે તો આપણું કશું ચાલવાનું નથી. તમે એમ કહો કે મારા છોકરાને કેમ લીધો, તો લઈ આવે જઈથી ગયો હોય ત્યાંથી. એ એટર્નલ વસ્તુ છે, એમાં ચેન્જ થઈ શકતો નથી. એટલે જેની અંદર સમજણ છે, તન ધન જાતા રે અંતર શોક ન આણે, જે ઉરમાં હિંમત રાખે, જેના ઉરની અંદર હિંમત હોય, એના તન અને ધન એ જાય તો પણ એની અંદર બેલેન્સ રાખે. પેન તો થાય, દરેકને થાય, પેન ના થાય એમ નથી કહેતો, પણ એની અંદર આમને આમ કરી બેસી રહેવું, ધેટ ઇઝ રોંગ. એની અંદરથી તમારે પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગળ ચાલવાની જે વાત છે એને પકડવાની. તો એ હરિને સમરે રે નિત્ય અહોનિશ ઉમંગ ભર્યા. હવે હરિને સમરે, સમરે એટલે શું? સમરે એટલે સ્મરણ. સ્મરણ મીન્સ તમારી સ્મૃતિની અંદર જે વસ્તુ હોય, તમે જોઈ હોય, સાંભળી હોય કે અનુભવી હોય, એને તમે રિકોલ કરો. એની એ વસ્તુને રિકોલ. આપણે કોઈકના લગ્નમાં ગયા હોય એ રિકોલ થાય. સારું રિસેપ્શન ખરેખર હતું, હા, તે આટલી એનું રિસેપ્શન તો કઈ હોય છે બધું, ઉદયપુર પેલેસમાં હતું. આ આખી વસ્તુને આપણે રિકોલ કરીએ છીએ, બરાબર. પણ મને આવું હરિકૃષ્ણ મહારાજનું દર્શન થયું હતું, હું સમયામાં ગયો હતો, ત્યારે આવું ડિવાઇન એલિમેન્ટ હતો, એ ના આવે આપણને. એ સ્મૃતિની અંદર બીજી બધી વસ્તુ આવી ગઈ. એટલે હરિને સમરે રે એટલે સ્મૃતિ જે છે એના ઉપરથી સ્મરણ આવ્યું. એટલે સ્મરણ બહુ જ અગત્યની વસ્તુ છે. સ્મરણ જેટલું તમે કરો એટલું જ તમારી ભક્તિને પોષણ મળે. ભજન તો ખરું જ, પણ ભજનની સાથે સ્મરણ આવવું જોઈએ. જો ભજનની સાથે સ્મરણ એટેચ ના થાય તો ભજન લોંગ લાસ્ટિંગ ના થાય. એ ભજન અટકાવી દે તમારું. પણ એની સાથે જો સ્મરણ એટેચ થઈ જાય, ભગવાનનું ભજન કરતાં કરતાં તમને કોઈક વાર આનંદ થયો હોય, તમને કોઈક દાડો સારો અનુભવ થયો હોય, એને રિકોલ કરતા જવાનું, એને રિકલેક્ટ કરતા જવાનું, એને ભજન કરતી વખતે એને જોડે જોડવાનું. તો એ હરિને સમરે રે અહોનિશ ઉમંગ ભર્યા. એ ઉમંગ એ અંદરથી તમને આનંદ થવો જોઈએ, અંદરથી ઉલ્લાસ થવો જોઈએ અને એનું સ્મરણ થવું જોઈએ. તો એ ભગવાનના માર્ગે તમને આગળ લઈ જાય. સર્વે તજીને રે એક નટનાગર વાલા કર્યા. જોઈએ અહીંયા અઘરો હિસાબ છે પાછો. સર્વે તજીને એક નટનાગર વાલા કર્યા. એ આ વાત જે છે એ આપણા જીવનના છેલ્લા અધ્યાય આવ્યા. ભગવાને વચનામૃતમાં એક દાખલો આપ્યો કે જ્યારે મનુષ્ય મરણ પથારીએ સૂતો હોય, મરણ પથારીએ, તો એને એની આજુબાજુ જે સગાવાલા હોય એમાંથી એની આસક્તિ તૂટી જાય. હવે આપણી જોડે કોઈ આવવાનું નથી. એ મરણ પથારીએ સૂતેલો એની સ્ટ્રેટેજી. પછી જે પેલા સગા હોય એ જોવા આવે કે અત્યાર લગી દાદાને બહુ ચૂસ્યા, હવે આમાં રસ રહ્યો. એટલે બંનેનો હિસાબ તો મળી જ જાય છે. પછી છેલ્લા અધ્યાયમાં આવે છે. હવે છે તો તમારી લાઈફમાં સાથે સાથે ચાલે છે, પણ લાસ્ટ ચેપ્ટર જે આવે તમારું છેલ્લું, એની અંદર આ વસ્તુનું અનુસંધાન તમને થાય અને થાય. તો એ સર્વે તજીને રે એક નટ નાગર વાલા કર્યા. એટલે એ જે છેલ્લે જે પેપર આપવાનું એને પહેલાથી સમજીને આપીએ શું વાંધો. જ્યારે તમે તમારી જે લાઈફ હોય એની અંદર ભગવાન માટે થોડીક પ્રાયોરિટી જુદા કરતા જવાનું. ભગવાન માટે જેમ તમે સંસારની અંદર તમારા શરીરને આટલો ટાઈમ આપો છો, ધંધાને આટલો ટાઈમ આપો છો,
નોકરીને આટલો ટાઈમ આપો છો, તમારા સગાવાલાને આટલો ટાઈમ આપો છો, દરેકની ફરમાઈશ હોય રવિવાર આવ્યો એટલે બહાર જવું પડશે જમવા, કાં તો કંઈક જવું પડશે, આ બધું આવે છે એ તો બધાને ખબર જ હોય ને. મને એનો એક્સપિરિયન્સ નહીં, પણ પૈણેના પણ જાનમાં ગયા હોય ને લ્યા. પણ આ વસ્તુ કેવી છે કે દરેકની ફોર્માલિટી આવે, ફરમાઈશ આવે, એને તમારે ફૂલફિલ કરતાં 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 એક વસ્તુનું સાતત્ય કયું રાખવાનું કે હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું. આ તો બધું ખરું જ છે, આ મારો રોલ છે એ કરવાનો, પણ મારે પેલો રોલ પર મારો જવો જોઈએ નહીં. એટ ધી કોસ્ટ ઓફ ભગવાનના ભક્તપણાની કોસ્ટે તમારે કંઈ કરવાનું નહીં. જે તમે વ્યવહારની પ્લેન પર જે કરવું એ કરવાનું, પણ હું ભગવાનનો ભક્ત છું એ ભક્તપણાની જે આખી વાત છે એને બાજુ પર રાખીને ક્યારેય સંસારની અંદર ઇન્વોલ્વ થવાનું નહીં, નહીં તો સાઈડ ઇફેક્ટવાળું થવાનું. પણ એ જ્યારે તમે બધી પ્રાયોરિટીને ફૂલફિલ કરતાં 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 પરમાત્માનો આકાર એની અંદર પણ આપણું મન રહેવું જોઈએ ને રહેવું જોઈએ. કેમ તો કે મારી આંખ મીચાશે ત્યારે આ બધા મને મહાદેવે મૂકવા આવવાના છે અને સ્વામિનારાયણ ભગવાન મને લેવા આવવાના છે. આ બે વસ્તુ છે, કોન્ટ્રાસ્ટ છે કે નહીં? જે મૂકવા આવે છે બરાબર કે હવે બહુ થયું આપણે બહુ એ મૂકવા આવ્યા તમને, તો એ લેવા આવે સારા કે મૂકવા આવે સારા? હા, તો લેવા આવે સારા. એટલે લેવા કોણ? પૈસા લેવા આવે નહીં, પાછા તમને લેવા આવે. આપણી અંત સમય જ્યારે આવે ત્યારે આપણને જે લેવા આવે છે એ પરમાત્માનો આકાર એ તમને અંત સમયે આવે છે. એનું અનુસંધાન રાખવાનું. કેમ કે ગમે ત્યાં આગળ તમે ગમે ત્યાં પ્રીતિ જોડી હશે, ગમે ત્યાં તમારું મન ગયું હશે, ગમે ત્યાં તમારી બુદ્ધિને જોઈન્ટ કરી હશે, પણ એ વસ્તુ છોડવાની ધેટ ઇઝ ડેફિનેટ. જેટલા શ્વાસ તમે મંત્ર, મૂર્તિ, લીલા, શાસ્ત્ર એના સંબંધવાળા કર્યા હશે એ તમારી જોડે ચાલશે. તમારી જોડે કોણ ચાલે? ભજન તમારું. એ મુક્તાનંદ સ્વામીએ કીધું કે ભક્તિ રૂપી શુભ પંખીણી, ભક્તિ રૂપી શુભ પંખીણી, જ્ઞાન વીરતી પર દોય, ચિદાકાશ में ચલત હે રહત ના આવરણ કોઈ. એટલે આ ભક્તિ રૂપી એક પક્ષી છે, એને પાંખો, બે પાંખો, જ્ઞાન અને બીજી વીરતી એટલે વિરક્તિ. જ્ઞાન અને વિરક્તિ આ બે પાંખો છે, એનાથી એ પક્ષી ઉડે છે. ચિદાકાશ में ચલત હે રહત ના આવરણ કોઈ. તમારી પાસે એક જ્ઞાન હોય અને બીજી વિરક્તિ એટલે જગતમાંથી છૂટીને પરમાત્માના આકારની અંદર પ્રીતિ કરીએ, આ બે એલિમેન્ટ તમારી સાથે હોય તો તમને અક્ષરધામના માર્ગમાંથી અટકાવનારું કોઈ છે નહીં. ચિદાકાશ મેં ચલત હે રહત ન આવરણ કોઈ. તમને કોઈ હિન્ડરન્સ ત્યાં આગળ નહીં, સીધી જ જાય. ગ્રીન ચેનલ કહે છે, પેલી ગ્રીન ચેનલ હોય છે ને, ઉપડી જ જાય, એનું કશું તપાસવાનું નહીં લ્યા. એ ગ્રીન ચેનલ કહેવાય. એમ ભક્તિરૂપી પક્ષી પરમાત્માના આકાર એની અંદર પ્રીતિ એ રૂપી આપણું પક્ષી જે છે એને જેમ જ્ઞાન અને વૈરાગ્યની બે પાંખોથી એ ઉડે છે અને પરમાત્માના ધામને એ પામે છે. તો આ વાતને પકડવાની. તો સર્વે તજીને રે એક નટનાગર વાલા કર્યા. તજવાનું કેમ કે છે? કારણ કે અફર વસ્તુ છે ને, એ ફરે નહીં, એમ જ છે, છોડવું જ પડે. દરેકનું ટાઈમ સ્પાન આવે એટલે છોડવું જ પડે. એમ પરમાત્માનો જે આકાર એની અંદર આપણે વૃત્તિ રાખવાની ને આપણા લાઈફના જુદા જુદા ડાયમેન્શન હોય, જુદા જુદા ડાયમેન્શન હોય. એક દાખલો આલું સમજણ પડશે. તમે અમદાવાદથી ટ્રેનમાં બેઠા, આ બધી ફાસ્ટ ટ્રેન થઈ ગઈ છે, પણ પહેલાં બધા જુદા જુદા સ્ટેશન પર આવતી હતી. એટલે અમદાવાદથી બેઠા તમે, પછી એમ કે આણંદ આવ્યું, આણંદનું કે અમૂલનું દૂધ બહુ સરસ છે, તો દૂધ પીવા ઉતર્યો થોડી વાર, પણ દૂધ પી કરું તો ટ્રેન ઉપડી જાય ને. પછી આગળ જાય તો સુરત આવ્યો, સુરતની ઘારી બહુ સરસ છે, તો ઘારી ખાવા ઉતર્યો હતું, પણ ઘારી ખાખા નહીં કરવાની નરી, એમાં આપણે જેમાં ડબ્બામાંથી આવ્યા એમાં ચડી જવું પડે. એમ જુદા જુદા સ્ટેશન આવે છે, દરેક સ્ટેશનના જુદા જુદા એલ્યોરમેન્ટ હોય, એના એટ્રેક્શન હોય. એ સ્ટેશન પર તમે ઉતરો છો અને એમાંથી કંઈક કરીને પાછા તમે જતા રહો છો. પણ એમાં ફોર્ચ્યુનેટ વસ્તુ કઈ છે કે આ ટ્રેન ક્યારે ઉપડવાની છે લખેલું હોય, પણ આ ટ્રેન ક્યારે ઉપડવાની ખબર નહીં.
આપણી આ જે ટ્રેન છે એ ક્યારે ઉપડવાની, ક્યારે બોમ્બે સેન્ટ્રલ પહોંચશે કેમ એ લોચો છે લ્યા. એ ક્યારે કયું સ્ટેશન આવે વી નેવર નો. આપણી પાસે એનું ટાઈમ કયા સ્ટેશને કેટલો ટાઈમ છે એ આપણને ખબર નથી. જુવાન થતાં છતાં લગ્ન થાય ત્રીજે દાડે મરી જાય તો કઈ ગયો એનું બધું પ્લાનિંગ બધું ગયું ખાડે. પણ એ અનસર્ટનિટીના માહોલમાં આપણે જીવીએ છીએ. તો એ બધી વસ્તુને આપણે એનાલાઇઝ કરીને આપણે સમજવાનું કહ્યું કે જે પરમાત્માએ તમને જે સિચ્યુએશન્સમાં રાખ્યા હોય એ તમારા વ્યવહારને એ રીતે તમે વ્યવહારને ભોગવવાનો, પણ ભજન ભૂલવાનું નહીં, જ્ઞાન ભૂલવાનું નહીં, કથા ભૂલવાની નહીં. આટલા એલિમેન્ટ્સ તમારી સાથે ને સાથે હોય તો ક્યારે આપણે પસ્તાવાનો વારો આવે નહીં. પણ જે છૂટી જાય તો તમને પસ્તાવાનો વારો આવે. સર્વે તજીને રે એક નટનાગર વાલા કર્યા. જેમ પેલી અમદાવાદથી ટ્રેન ઉપડી અને તમારે જવું છે બોમ્બે સેન્ટ્રલ, રાઈટ, પણ વચ્ચે ગમે એટલા સ્ટેશન આવે છે, પણ પેલો સર્વે તજીને એક બોમ્બે સેન્ટ્રલ વાલા કર્યા. કેટલા બધા સ્ટેશન આવે છે ભાઈ, પણ તમારું ટાર્ગેટ કયું બોમ્બે સેન્ટ્રલ છે. એટલે તમે કોઈ પણ સ્ટેશન પર તમે ઉતરવાના નથી. એમ અન્ટિલ લાસ્ટ તમારો છેલ્લો શ્વાસ આવે ત્યાં સુધી મારા જીવનું કલ્યાણ કરનાર, મને સુખ આપનાર એક સ્વામિનારાયણ ભગવાન છે. એમનું જે ધામ છે એની અંદર એટર્નલ હેપીનેસ છે, મારે ત્યાં જવાનું છે. આ એક રિઝોલ્વ તમે કર્યો મનની અંદર તો તમારું જર્ની ક્યારેય મિસફાયર થાય નહીં. એટલે આ સમજવાનું, વા સર્વે તજીને એક નટનાગર વાલા કર્યા. એ સ્વામિનારાયણ ભગવાન છે, એ મારા હિતને કરનારા છે, એ મારા કલ્યાણને કરનારા છે, એ મને સુખને આપનારા છે. આ વાતને પકડવાની. બ્રહ્માનંદ કહે રે એવા હરિજનની બલિહારી, મસ્તક જાતા રે નવ મેલે ટેક વિચારી. જો છેલ્લે આવી સુરવીરની વાત છે આ. એટલે એવા જનની બલિહારી. તો અત્યારે ગઢડાની અંદર જીવુબાનો ઓટો છે, ત્યાં નારિયેલ ફૂટે છે. અત્યારે જીવુબા પ્રેઝન્ટ નથી, પણ એનો જે અગ્નિ સંસ્કાર જ્યાં થયો ત્યાં નારિયેલ ફોડે લોકો. એવા જનની બલિહારી. તો કેટલી મહારાણીઓ થઈ ગઈ, કોઈના ત્યાં ફૂટે, કશું ખોટું ના ફૂટે થઈ. કેમ? તો કે એને પરમાત્માનો યોગ નથી, એના આત્માની અંદર પરમાત્માનો આકાર, એનો વાસ નથી, એનામાં પરમાત્માના વચન એ રહેલા નથી. એટલે એને ક્યારેય કોઈ સંભાળતા નથી. એટલે જેને જે ઉરમાં હિંમત રાખે, વિપત્તિમાં પણ દીન વચન ક્યારે બોલે નહીં, જગતનું સુખ છે એ માઇક અને મિથ્યા જાણે, તન અને ધન એ જાય તો પણ અંતરમાં એને શોક ના થાય, અને કાયમ ભગવાનનું સ્મરણ ઉમંગથી કરે, અને બધું તજીને એક સ્વામિનારાયણ ભગવાન એને વહાલા જે કરે એવા જે ભરીજન હોય એની બલિહારી છે. એને ધન્યવાદ છે. એવા જે હરિભક્ત હોય એને ધન્યવાદ છે. એટલે એનું એમ કે માથું જતું રહે પણ એનું ટેક મૂકે નહીં. ગમે તે થાય, ડુ ઓર ડાય કહે છે ને, એ ગમે તે થાય તો પણ એની જે ટેક કઈ, ટેક એટલે શું? જે તમને ભક્તિના માર્ગમાં ટકાવી રાખે એને ટેક કહેવાય. તમે કોઈ પણ વસ્તુને ડિસાઈડ કર્યું હોય કે મારે આ પાથને ફોલો કરવો છે, પછી એને એલાઇડ જેટલા ફેક્ટર હોય એને તમે પકડી રાખો, એને ટેક કહેવાય. તમારું જે સંકલ્પ કર્યો હોય એને જે પ્રોટેક્ટ કરે, એને જે સસ્ટેન કરે, એને જે આગળ લઈ જાય એવી વસ્તુને તમે પકડી રાખો, એને ટેક કહેવાય. એટલે ગમે એટલો સબસ્ટેન્શિયલ લોસ જાય, ફાઇનાન્શિયલ લોસ જાય, ફેમિલિયર લોસ જાય, તો પણ તમને સ્વામિનારાયણ ભગવાનનો જે નિશ્ચય એ ક્યારેય તમારો ડગે નહીં. તો એ તમારો સાચો તમારા હરિભક્તની વ્યાખ્યામાં તમે આવીએ. એટલે હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે. એટલે આપણે સાચા હરિજન થવાનો ટ્રાય કરવાનો, કેઝ્યુઅલ નહીં, એવરેજ નહીં, ફોર્મલ નહીં, પણ સાચા અર્થની અંદર આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. એના આટલા મેં તમને મુદ્દા લખાયા તો નથી પણ મેં કીધા. હવે એને રિકલેક્ટ કરવાના અને એને તમારે લખી લેવાનું. તારે આ બધાને પછી આવે છે, તારે ખાસ લખવાનું. કેમ કે તું નિમિત્ત બન્યો એનું કથાનો, પણ એની અહીંયા જ લખ્યું, હરિસ્મૃતિ લખ્યું છે ને,
પછી સ્મૃતિ બદલાઈ જશે, એડ્રેસ બદલાઈ જાય ને પાછું પોસ્ટ કાર્ડનું. આ યાદ રાખજે, આ હરિ સ્મૃતિ છે અને નીચે ચરણારવિંદ છે. જો એ સ્વામિનારાયણ ભગવાનના પોતે કરાયેલા ચરણારવિંદ છે. એમાં 16 ચિહ્ન છે. સામુદ્રિક શાસ્ત્ર જે છે એમાં પરમાત્માના લક્ષણ કીધા. જેના ચરણમાં 16 ચિહ્ન હોય એને પરમાત્મા કહેવાય. એ પરમાત્માનું એક કેરેક્ટરિસ્ટિક્સ છે. તો એ આ 16 ચિહ્ન છે શ્રીજી મહારાજે પોતે કરાયેલા. એ ચરણારવિંદ અહીંયા તે લગાયા. એટલે એ વસ્તુ, આ વસ્તુ યાદ રાખવું તોય તારો જીવધામમાં જાય એવી ડિવાઇન વસ્તુ છે. આ એ ચરણારવિંદ છે. જવાનું બધાને ક્યાં? તો ભગવાનના ચરણારવિંદમાં જવાનું છે. બધી વસ્તુ ઓલ રોડ્સ લીડ ટુ રોમ એમ કહે છે. બધી એમ કે બધી સંસ્કૃતિઓ રોમ તરફ જતી હતી એમ બધી જે ફિલિંગ્સ જે છે એ પરમાત્માના ચરણ આગળ જઈને અટકી જાય છે. એટલે હરિજન સાચારે જે ઉર્મા હિંમત રાખે, એટલે ગમે એવા સર્કમસ્ટન્સીસ આવે પણ આપણું ભજન વધવું જોઈએ, એમાં ઘટાડો થવો જોઈએ નહીં. અને માનસિક રીતે પણ ક્યારે આપણે એવું નહીં ગોખવાનું ચાલો કે મારે જ આમ કેમ. પણ કોઈ પણ વસ્તુ હોય એને જસ્ટિફાઈ કરવી હોય, બ્યુટિફાઈ કરવી હોય તો અડધો ગ્લાસ પાણીનો હોય, અડધો ગ્લાસ પાણીનો, અડધો ગ્લાસ ખાલી બોલો એ સાચું જ કહેવાય ને અડધો ગ્લાસ ભરેલો એ પણ સાચું છે. અડધો ગ્લાસને તમે ખાલી બોલી શકો છો, અડધો ગ્લાસ ભરેલો પણ બોલી શકો, પણ ભરેલો બોલો છો દેટ ઇઝ પોઝિટિવિટી અને અડધો ગ્લાસ ખાલી છે દેટ ઇઝ નેગેટિવિટી. સમજાય છે? એમ પરમાત્મા આપણા જીવનની અંદર ક્યારેક પેઇન મોકલે તો મારા પ્યોરિફિકેશન માટે આવ્યું છે, મારા કન્ફર્મેશન માટે આવ્યું છે, મને કંઈક આ ટ્રેક ઉપર વધારે સ્ટ્રોંગ બનાવવા માટે આવ્યું છે. એવી રીતના બોલો તો એ અડધો ગ્લાસ ભરેલો છે. પણ સારું કે હું જ મળ્યો ભગવાનને તો એ અડધો ગ્લાસ ખાલી છે. આ ટ્રુથ ઇઝ ઓલવેઝ રિલેટિવ એમ કહે છે. સત્ય હંમેશા સાપેક્ષ છે. એમ આપણે પોઝિટિવ એટીટ્યુડ રાખવાનો, પોઝિટિવ થિંકિંગ રાખવાનું. જીવનની અંદર ગમે એ સર્કમસ્ટન્સીસ આવે પણ જેમ માં હોય એ પોતાના સંતાનનું ક્યારેય અહિત કરતી નથી, એમ પરમાત્મા મારી માની જગ્યાએ છે. એ ક્યારેય મારું ક્યારેય અહિત થવા દે નહીં. ધેટ ઇઝ ફોર શ્યોર. આ વસ્તુ ઉપર આપણે અડગ થઈ જવાનું. જેમ પેલા સમઢિયાળાનો વીરો, એને કીધું કે તારો ખોરડા બરી ગયા, તને ભગવાન પડ્યા, તો કે ચોક્કસ પડ્યા લાગે છે. એને પોઝિટિવલી લીધું અને એની અંદર વસ્તુ બીજી એને મૂકી. એમ આપણા જીવનની અંદર એક પોઝિટિવિટી આપણે ઇન્ડ્યુસ કરવાની અને ક્યારેય નેગેટિવિટી અંદર આવવા દેવાની નહીં. તો જ આપણું જીવન પરમાત્માના આકારની નજીક જનારું બને. આપણે સાચા અર્થમાં હરિજન, હરિના જન બનીએ એ વસ્તુને પકડવાની. અને દેડકાનું યાદ રાખજે, પાછો દેડકો થઈને ફાટતો નહીં કશે હો, છલક મારતા શીખી જવાનું. લાગે કે હવે લોચાવાળું છે એટલે બહાર ફરી પાછું થોડુંક ટેમ્પરેચર થાય એટલે પાછું એન્ટ્રી પાડવાની. પણ લાગે કે આ બોઇલિંગ વોટર છે એમાં હાથ ઘાલવાનો જ નહીં. જય સ્વામિનારાયણ, હમણાં મારે નથી આવું, હમણાં પાણી ઉકળે છે. એમ આપણે અંદરથી ડિટર્મિનેશનથી જોવાનું કે સિચ્યુએશન્સને આપણે ઇવેલ્યુએટ કરવી પડે. અત્યારે બહાર કરફ્યુ હોય, જઈને તે નાહે છે કોઈ? બધા જોવે છે. એટલે જોજો લોચો નથી ને, કરફ્યુ લાગ્યો હોય તો બધા વિચાર કરે, 4 જગ્યાએ ફોન કરે કે ગાંધી રોડ પર કેમનું છે, રિલીફ રોડ પર કેમનું છે, પછી ઉપડે છે બધા. એમ આ કરફ્યુ જ છે બધે સંસારમાં, બધે કરફ્યુ છે. એટલે આપણે એને કન્ફર્મ કરવાનું અને પછી આપણે આગળ ચાલવાનું. એ વિઝડમનું કામ કહેવાય, એ બુદ્ધિશાળીનું કામ કહેવાય. આપણે થમ્સઅપ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ નહીં થવાનું. અંગૂઠા છાપ હરીને સમરે રે અહોનિસ ઉમંગ ભર્યા રે. એ જ્યારે ભગવાનના ભજનની સાથે સ્મરણ એટેચ કરવાનું. એકલું ભજન કર નહીં કરવાનું, એ તો તામસતા તરફ લઈ જાય. ઘણા કે હું આટલા જન્મગલા પાઠ કરું છું, એ બધી વસ્તુ સારી છે, પણ એની સાથે સ્મરણ એ જોઈન્ટ થવું જોઈએ. સ્મરણ એટલે શું? દાખલા તરીકે તમે મંત્ર જાપ કરતા હોય પણ ઓરડાના પદ, એમાંની એક વસ્તુ તમે અંદરથી યાદ કરો અને ભગવાનના શણગારને સંભાળો, ભગવાનની મૂર્તિને સંભાળો ને પછી તમે ભજન કરો. અને ભજન કર્યા પછી એક વાત યાદ રાખવાની, ટીપ આલું તને. ભજનને સક્સેસફુલ બનાવવું હોય તો 5 માળા તમે કરો તો
તો 5 માળા કર્યા પછી જેમ પેલા બ્રાહ્મણ તમને વિધિ કરાવે છે ને, સંકલ્પ સમર્પયામી સંકલ્પ કરાવે છે, એમ 5 માળા કર્યા પછી એક સંકલ્પ મૂકવાનો, હે સ્વામિનારાયણ ભગવાન, મેં તમારા મહામંત્રની 5 માળા કરી. એઝ એ રિઝલ્ટ ઓફ ધીસ માળા મારું મન તમારા ચરણમાં કાયમ રહે ને મારી પ્રીતિ તમારી મૂર્તિની અંદર કાયમ સ્થિર રહે એવી મારી ઉપર કૃપા કરજો. આમ કરી એમાં કેટલું જાય તમને, એમાં કંઈ એફર્ટ નહીં મૂકવાનો. પણ મન જે છે, મન તમારું ભજન જે છે એ સ્ટેટિક છે. તમે હાથથી માળા કરો છો પણ એને ટ્રાવેલ કરાવનાર એલિમેન્ટ મન છે. મનની અંદર ભગવાને સ્પીડ મૂકી, મનની અંદર સ્પીડ છે. તમે અહીં બેઠા પણ અમેરિકા જોયું તો તરત પહોંચાડી દે તને, ખ્યાલ આવ્યો ને, તરત જ લઈ જાય તને વિધિન એ ફ્રેક્શન ઓફ સેકન્ડ. એ મનની ગતિ છે. એ મનના સ્ફિયરની અંદર તમે સંકલ્પ મૂકો કે આ માળા કરી, હે સ્વામિનારાયણ ભગવાન, આ માળાના ફળ સ્વરૂપે મારું મન તમારા ચરણમાં અનુરક્ત રહે, તમારી મૂર્તિમાં મારો જીવ જોડેલો રહે એવી મારા ઉપર કૃપા કરજો. આ જો વાત થાય એ તમારું ભજન સાબિત થઈ જાય. એ ભજનની સાથે સ્મરણને જોઈન્ટ કરવાનું, નહીં તો એ એક્સરસાઇઝ થઈ જાય. એકલી ભક્તિ જે છે એ તમને ઘમંડ કરાવે. પાછી 2 જણ બેઠા હોય ને તો માળા, તમે કેટલી માળા કરો છો? તો કે બસ હું તો 51 કરું છું, પત્યું થઈથી. એ તમને ઈગો તરફ લઈ જાય. ભજન જ્યારે થાય તો તમારી સેલ્ફ સબલાઇમ થવી જોઈએ. અંદરથી તમારી અંદર આત્માના સ્પિયર તરફ તમને લઈ જનારું એ ભજન. પણ એ ભજનની સાથે સ્મરણ અને ભજનની સાથે એ સમજણ, આ 2 ભેગી થાય તો એ ભજન તમને પરમાત્માના આકારની નજીક લઈ જનારું બને. આ વસ્તુને આપણે ધ્યાન રાખવાની. આ બ્રહ્માનંદ સ્વામીનું જે પદ એ તારા ભાગમાં આવ્યું છે. એટલે હરિજન સાચારે જે ઉર્મા હિંમત રાખે, વિપતે વર્તી રે કેદી દીન વચન નવ ભાખે. વિપત્તિ બધી બહુ આવી ગઈ એને. વિપત્તિનું ચેપ્ટર હવે લગભગ પતવા આવ્યું તારે ને, કે છેલ્લું રેસિડ્યુઅલ છે. પણ દીન વચન નહીં બોલવાનું આપણે. કયું? ભગવાન જે અવસ્થામાં રાખે. પ્લેઝર અને પેઇન, આ 2 વસ્તુ આપણા લાઈફની અંદર આવે, ઓલવેઝ આવે. પ્લેઝર આવે એની પાછળ પેઇન ઊભું જ હોય. એ 2 ભાઈબંધ છે પાછા. એટલે જ્યારે પ્લેઝર આવે ત્યારે ભગવાનને તારે એમ કહેવાનું કે સ્વામિનારાયણ ભગવાન, આ મારા જીવનની અંદર જે તમે સુખ મોકલ્યું એ સુખની અંદર હું તમને ભૂલું નહીં એવી મારા પર કૃપા કરજો. એ પહેલું આવ્યું. પેન જ્યારે આવે ત્યારે હે ભગવાન, તમે આજે પેન મોકલ્યું છે એ મારી શુદ્ધિ માટે મોકલ્યું છે, મારા કન્ફર્મેશન માટે મોકલ્યું છે. પણ એ પેનની પાછળ પ્લેઝર છે ને છે. એટલે પેનની અંદર તમે પ્લેઝરનું વેઇટિંગ કરો એટલે પેનનો વિષાદ જતો રહે. આર્ટ ઓફ લિવિંગ કહેવાય. આર્ટ ઓફ લિવિંગ, એ આર્ટ ઓફ લિવિંગ એટલે LIVING, એટલે જીવવાની કળા બતાવે. ને આર્ટ ઓફ લિવિંગ LEAVING. સમજાય છે? આ 2 આર્ટ સ્વામિનારાયણ ભગવાન બતાડે છે. એટલે આર્ટ ઓફ લિવિંગ ને આર્ટ ઓફ લિવિંગ, આ 2 આર્ટ શ્રીજી મહારાજે આપણને શીખવાડી. પેન અને પ્લેઝર બંનેને વેલકમ. એટલે પેલો થાકે ને પછી પેન અને પ્લેઝર. તમારા પ્રારબ્ધની અંદર પેન આવે તોય તમે એને વેલકમ કરો, ને પ્લેઝર આવે તોય વેલકમ કરો છો. એટલે કઈ જાય પેલું પ્રારબ્ધ, કઈ જાય પ્રારબ્ધ એમ કે આ આઈટમ જબરી છે એટલે પછી એ તમારે દખલ ના કરે. પણ એને આપણે ભગવાનના ચરણે લઈ જવાનું, અને એનાથી જ તમને પ્લેઝર પણ આનંદ કરાવે અને પેન પણ તમને નીચે જવા દે નહીં, તમને ટકાવી રાખે, સસ્ટેન રાખે. આ એ રાખનારી વસ્તુ સમજણ છે. કારણ કે પ્લેઝર અને પેન તો આવવાનું જવાનું છે, પણ એની અંદરની જે સમજણ છે એ કોન્સ્ટન્ટ છે. સમજણ જો એની જોડે રહી તો તમને પેનની અંદર તમે નીચે ના જાઓ અને પ્લેઝરની તમને સાઈડ ઇફેક્ટ ના આવે. બંનેને બેલેન્સ કરીને ચલાવવાની રીત એ તમને આ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ તમને એ શીખવે છે. આજની જે કથા, તારા ઘેર નાનો સમયો થયો, એ ઘર સભા થયા. આ ઘર સભાની અંદર આટલા બધા એક સાથે ભેગા થયા, આ મંત્ર બોલાયા, ધૂન થઈ કે પૂજન થયું, એ આપણા ઘરની અંદર સારા મોલેક્યુલ્સ, એની વાઇબ્રેશન્સ રહે ને આ વસ્તુ તને કાયમ અંદરથી જવાબ આપે. અને આ સ્મરણ કરવાની વસ્તુ છે. આ સ્મૃતિમાં રાખવા, હરિ સ્મૃતિ
એ સ્મૃતિમાં રાખવાની વસ્તુ છે, અને કાયમ યાદ રાખજે અને એને રિકોલ કરતા જવાનું, અને એ જ તને વધારે ને વધારે બળ આપે અને તને સસ્ટેન કરે. તારો જે ટ્રેક હોય એમાં તને અટકાવે નહીં કશેથી, તને હોલ્ડ કરે, તને પકડી રાખે અને તને નીચે જવા દે નહીં. વાતથી જ બધી વાતનું સમાધાન થાય. વાત જ એવી વસ્તુ કે તમને કોઈ પણ પરિસ્થિતિની અંદર વાત તમને પકડાવે, કોઈ પણ વાતની અંદર. તો આપણે બધાને આ પ્રારબ્ધ સમજવાનું, અને એને બહુ જ આપણે ફોર્ચ્યુનેટ છીએ કે આપણને આવો સત્સંગનો યોગ થયો, અને એની અંદર આપણે આવા સંકલ્પ કરીએ, આવા સારા સંસ્કારથી તમારા જીવનની અંદર આવે, એ બહુ જ સારામાં સારી વાત કહેવાય. આ સમયની અંદર જેમ તે આજે બધાને બોલાયા એમ પાછો આવતા શીખજે કોકનામાં. હા, પાછું અહીંથી અટકી નહીં જવાનું. પેલી કહેવત છે ઢીક મારીને ઢીક ખાવાની, સમજાય છે? તો બે બાજુ આવે ને તો પાછો એ વ્યવહાર છે સત્સંગનો. એટલે ગમે તે જુદી જુદી ફ્લેવર હોય, જુદા જુદા તમને વિચાર મળે, જુદા જુદા તમારા સત્સંગને પોષણ કરે. આ બધી વસ્તુ એ પોષણ કરનારી વસ્તુ તો રાખવાની જ. એ જો જતી રહે તો લોચો પડે. આ ધ્યાન રાખવાનું બધું. અને આ કીર્તન જે છે બ્રહ્માનંદ સ્વામી, એ આપણને કાયમ ને કાયમ મદદરૂપ થાય એવો આપણે સંકલ્પ કરવાનો ને એનું અનુસંધાન રાખવાનું. થોડી વાર ધૂન બોલાવીએ, પછી પૂર્ણાહુતિ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ.